વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 391મો વેબિનાર છે. આજના વક્તા છે જામનગરના શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબ, જેઓ આપણને વિવિધ પ્રકારના મિલેટ્સ, વેરિયસ મિલેટ્સ એટલે કે ધાન્ય જ ગણાય છે, કેમ કે પોએસી કુળની વનસ્પતિ એટલે કે ગ્રામીની કુળની વનસ્પતિઓમાં જે બધા સિરિયલ્સ જોવા મળે છે, ધાન્ય બે પ્રકારના હોય છે, પ્રચલિત અને અપ્રચલિત. આ બધા મિલેટ્સ છે મોટાભાગે અપ્રચલિત હોય છે અને મિલેટ્સ રેસાથી ભરપૂર હોય છે અને પચવામાં થોડા વાયુકર હોય છે, પણ એને વ્યવસ્થિત રાંધીને કરીએ તો ડાયાબિટીસ હોય કે બીજા કોઈ ઘણા બધા રોગોની સારવાર માટે ઉપયોગી થાય છે. પોષક તત્વોથી ભરપૂર હોય છે. તો શ્રી થાનકી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર, જય ધન્વંતરી. નમસ્કાર સર્વે ગિરનારી મંડળના મેમ્બર્સ, ગુરુજનો અને સર્વે મિત્રોને મારા જય ધન્વંતરી. આજે 18 જાન્યુઆરી 2023 અને બુધવારનો દિવસ છે અને ગિરનારી મંડળનો આ 391મો વેબિનાર છે અને વિવિધ વિષયો લઈને આપની સમક્ષ પ્રસ્તુત થવાનો મારો આ 13મો પ્રયાસ છે. તો આજનો મારો વિષય છે વિવિધ પ્રકારના મિલેટ્સ. તો આ વિષય એક પસંદ કરવાનું કારણ એ છે કે આજકાલ લોકોમાં સ્વાસ્થ્ય સંબંધી ઘણી બધી સમસ્યાઓ તથા ઘઉં અને ચોખાના વિકલ્પમાં લોકોની વધતી રુચિ છે. કેમ કે ડાયાબિટીસનું પ્રમાણ વધતું જ જાય છે, બ્લડ પ્રેશર, ત્યાર પછી કોલેસ્ટ્રોલ, આવું બધું ઘણું બધું સમસ્યાઓ હેલ્થને લગતી હોય છે. એટલા માટે મિલેટ એક ચર્ચાનો વિષય છે લોકોમાં. તો આજે આ વિષય એટલા માટે પસંદ કર્યો છે કે કયા મિલેટ્સ લેવા, કેવી રીતે લેવા, એના શું ગુણદોષ છે, એ બધી વસ્તુ આપણને ખ્યાલ આવે. આપણે પહેલી જે સ્લાઇડમાં જોઈએ છીએ એમાં અલગ અલગ પ્રકારના 7 મિલેટ્સ છે, એના ફોટોગ્રાફ્સ છે. એમાં પર્લ મિલેટ છે, પિજિયન મિલેટ એટલે ગ્રેટ મિલેટ છે, ફોક્સટેલ મિલેટ છે, ફિંગર મિલેટ છે, બ્રાન્ડયાર્ડ મિલેટ છે, લિટલ મિલેટ છે અને કોડો મિલેટ્સ. આ બધાનો ખાલી એક સિમ્બોલ તરીકે આપણે એમાં મૂકેલા છે. ભારતમાં લગભગ 25 પ્રકારના અલગ અલગ મિલેટ્સ થાય છે. તો ગ્લુટેન ફ્રી તરીકે અત્યારે આનું મહત્ત્વ વધતું જાય છે મિલેટ્સનું. તો આપણે પ્રશ્ન એ થાય કે ખરેખર મિલેટ્સ એટલે શું? તો સામાન્ય પરિભાષામાં આપણે કહીએ તો મિલેટનો લોકલ ભાષામાં લોકો એને હલકું ધાન્ય કહે છે, કોઈ જાડું ધાન્ય કહે છે, કોઈ ક્ષુદ્ર ધાન્ય કહે છે, મોટું ધાન્ય શબ્દ છે, પછી કોર્સ સિરિયલ એક શબ્દ છે અને સુશ્રુતની જે અમુક પુસ્તકો છે એમાં એમણે કુધાન્ય કીધું છે. એટલે પહેલાંના જમાનામાં આ બધા જે મિલેટ્સ છે એને કુધાન્ય તરીકે પણ વર્ણવાયું છે. ને વનસ્પતિ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો મિલેટ્સ એક જાતની એકદળી વનસ્પતિ છે અને પોએસી ફેમિલી, જેને પહેલાં આપણે ગ્રામીની ફેમિલી કહેતા, હવે એને અત્યારે પોએસી ફેમિલી કહે છે અને તૃણાદિ વર્ગ પણ કહી શકાય. અને આમ એક જાતની આ ગ્રાસ ફેમિલી છે, એટલે કે ઘાસ વર્ગ છે, તૃણકુળ કહેવાય છે. આ એક વર્ષાયુ હોય છે, બહુ વર્ષાયુ હોય છે અને ધાન્ય પાક છે. અને એનું જો આપણે વર્ણન કરીએ તો એમાં પ્રકાર નળાકાર હોય છે, ગાંઠ અને આંતરગાંઠ હોય છે, પાન સાદા અને એકાંતરે હોય છે. દ્વિદળ વનસ્પતિમાં પહોળા પાન હોય છે, જ્યારે આની અંદર એકદળ વનસ્પતિમાં સાંકડા પાન હોય છે. કેટલાક ઘાસ અમુક ઇંચના અને કેટલાક તો 15 થી 20 ફૂટ ઊંચા હોય છે. આપણે ધારો કે વાંસની વાત કરીએ તો વાંસ પણ આ જ કુળમાં આવે છે. તો આ રીતે એમાં સમાંતર શિરાવિન્યાસ પણ જોવા મળે છે. એકલિંગી અને દ્વિલિંગી પુષ્પો હોય છે. અને જો ફળની વાત કરીએ તો ફળ એ જ એનું બીજ છે, સૂક્ષ્મ જે બીજ છે એ જ એનું ફળ છે. કેટલાક ઘાસ ઘણા ઊંચાઈના પણ હોય છે. તો આ પોએસી ફેમિલીમાં વાંસ સૌથી મોટા સાઇઝના વનસ્પતિ છે અને પશુ આહાર તરીકે એનો ઉપયોગ સારો એવો થાય છે. ગામડામાં તમે જોયું હશે કે જુવાર, બાજરો, એ બધા જે આપણે મિલેટ્સ છે એનું જે ફોડર છે એને પશુને આહાર તરીકે આપે છે. અને મિલેટની એક ખાસિયત એ છે કે બહુ જ ઓછા પાણીએ થાય છે, નબળી જમીનમાં થાય, ત્યાર પછી ગરમ પ્રદેશમાં પણ થાય અને બહુ વિષમ પરિસ્થિતિ હોય
એટલે કે ધારો કે એકદમ ટેમ્પરેચર વધારે હોય, દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય, પડતર જમીન હોય, થોડુંક નબળી જમીન હોય, તો આવી જગ્યાઓમાં પણ મિલેટ થાય છે. એટલે આપણો દેશના ઘણા રાજ્યો એવા છે કે જેને 8 પ્રકારનું એની અંદર પરિસ્થિતિ છે. એટલા માટે આજ ભારત છે એમાં મિલેટ્સનું પ્રમાણ ઘણું બધું વધારે છે દુનિયામાં. આપણે આગળની સ્લાઇડોમાં જોશું કે ભારતનું પણ એમાં કન્ટ્રીબ્યુશન કેટલું છે. હવે નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ તો બીજી સ્લાઇડમાં જોવા મળશે કે ઇન્ડિયા લીડિંગ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ 2023. એટલે 2023ના વર્ષને યુનાઇટેડ નેશને હમણાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ડિક્લેર કર્યું. હવે ભારતે તો 2018માં રાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવ્યું હતું 2018ને, અને એ વખતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક નોટિફિકેશન બહાર પાડી અને મિલેટના પ્રચાર પ્રસાર અને એને ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિ મંત્રાલયે બહુ સઘન પ્રયાસો કર્યા હતા. અને એ જ વખતે ભારતે યુનાઇટેડ નેશન્સને પ્રપોઝલ મોકલી હતી કે આંતરરાષ્ટ્રીય મિલેટ યર તરીકે ડિક્લેર કરવાનું. પરંતુ 2022ના ડિસેમ્બરમાં યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ આંતરરાષ્ટ્રીય સ્તરે મિલેટ્સને ઇન્ટરનેશનલ યર તરીકે ડિક્લેર કર્યું. હમણાં જ ડિસેમ્બર 2023માં જ થયું. એટલે આજે આપણે 2023ના આજ 18 તારીખ છે, માત્ર 18 દિવસ થયા અને આપણે આ આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે 2023ની ઉજવણી કરીએ છીએ. હવે ગ્રીન રિવોલ્યુશનમાં ઘઉંની ઉત્પાદન ઘણું વધ્યું, ચોખાનું ઉત્પાદન પણ વધ્યું, પરંતુ એની સાથોસાથ માણસની હેલ્થના પ્રશ્નો વધવા માંડ્યા. આટલી બધી પૃથ્વીની જે વધતી વસ્તી છે ભારતની અને પૃથ્વીની, એ વસ્તીને પૂરું પડે એટલું અનાજ તો ઉત્પાદન ગ્રીન રિવોલ્યુશનને કારણે થયું, પરંતુ થોડાક રોગો પણ વધતા ગયા. તો આપણે એનું કારણ જો જોઈએ તો ઘઉં અને ચોખામાં જે જીઆઈ ઇન્ડેક્સ છે, જેને આપણે ગ્લિસેમિક ઇન્ડેક્સ કહીએ, તો એને કારણે થોડુંક એ બે સિરિયલ ક્રોપ્સ છે એને કારણે માણસને થોડા ડાયાબિટીસના પ્રશ્નો વધારે જોવા મળ્યા. તો એટલા માટે થઈ અને લોકો હવે આના વિકલ્પની ચર્ચા કરવા માંડ્યા. તો સામાજિક અને તબીબી ક્ષેત્રે પણ હવે આ મિલેટ યર તરીકે આપણે જે ઉજવીએ છીએ તો એનો પ્રચાર પ્રસાર જો ભવિષ્યમાં વધશે તો એનો ફાયદો થશે, અને ખાસ તો ભારત દેશને થશે. શું કામ કે ભારત દેશ છે એ આમાં લીડિંગ કરે છે, કેમ કે ભારતની જ પ્રપોઝલ હતી. હવે વિશ્વની અંદર જ્યારે આટલું બધું અન્નનું મિલેટનું ઉત્પાદન છે, એમાં આપણા દેશનું જો આટલું બધું કન્ટ્રીબ્યુશન વધારે હોય ઉત્પાદનની દ્રષ્ટિએ, અને એની જો ડિમાન્ડ વધતી જાય સમગ્ર વિશ્વમાં, તો એને કારણે ભારતનું એક્સપોર્ટ પણ વધશે અને ભારતને એને કારણે થોડું વિદેશી ઊંડિયામણ પણ મળશે. આ રીતે ઇન્ટરનેશનલ યર સેલિબ્રેટ થવાથી ભારતને ફાયદો થશે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે અત્યારે એક વ્યક્તિ બહુ ચર્ચામાં છે, ડૉક્ટર ખદર વલી. આપ જે સ્લાઇડમાં જુઓ છો એ વ્યક્તિ ધ મિલેટ મેન ઓફ ઇન્ડિયા કહેવાય છે. એક કૃષિ રત્ન છે ભારતનું, અને મૈસૂરના વ્યક્તિ છે, અને એક સ્વતંત્ર વૈજ્ઞાનિક છે અને પોષક તત્વ વિશેષજ્ઞ પણ છે. એમનો જન્મ આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લાના પોડટ્ટુર ગામમાં થયો હતો, અને શૈક્ષણિક જો એજ્યુકેશનની વાત કરીએ તો એણે બીએસસી અને એમએસસી મૈસૂર મહાવિદ્યાલયથી કર્યું, અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરમાંથી પીએચડી કર્યું સ્ટીરોઇડ્સ ઉપર, અને પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ ફેલોશિપ એણે અમેરિકા જઈને કરી, અને અમેરિકામાં 1997 સુધી હતા. પરંતુ એ સ્વતંત્ર મિજાજના હતા અને એને લાગ્યું કે હવે આપણે દેશની સેવા કરવી જોઈએ, અને ખાસ કરીને જે પોષક તત્વોના ડાયટની વાત આવે છે એમાં એના કંઈક સ્વતંત્ર વિચારો હતા. એટલા માટે થઈને 1997માં ભારત આવ્યા, અને ફૂડમાંથી ડાયોક્સિન જે છે ડેડલી ડિઝીઝ જે પોઈઝન કહી શકાય, એને દૂર કરવા માટેનું એનું મહત્વનું કાર્ય હતું. અને આ જે ડૉક્ટર ખદર વલી છે એ એક સિરી ધાન્ય કરીને 5 જે મિલેટ્સ છે એનો સૌથી વધારે પ્રચાર કરે છે, અને એને એક જંગલ ફાર્મિંગની પણ ફોર્મ્યુલા છે એની, ખાસ કરીને પર્યાવરણવિદ છે, પરંતુ એનું મેઇન કોન્સન્ટ્રેશન અથવા તો એનો મેઇન જે સંશોધનનો વિષય અથવા તો પ્રચાર પ્રસારનો વિષય છે એ મિલેટ્સ છે, અને 5 મિલેટ્સ જેને એણે સિરી ધાન્ય કીધું છે. તો એમણે એક ખેતી વિરાસત મિશન નામનું એક યુનિટ કર્યું છે, અને એમાં લોકોને બીજ પૂરા પાડે છે અને ટ્રેનિંગ પણ પૂરી પાડે છે. એનું એક મહત્વનું કથન એક એવું છે કે હું લોકોને તેમના દ્વારા ખાવામાં આવતા ભોજન બાબતે એટલા બધા જાગૃત કરી દેવા માંગુ છું કે ભવિષ્યની પેઢી એમ કહેશે કે મારા દાદાજીને ક્યારેક કેન્સર થયું હતું, મારા દાદીમાને ક્યારેક ડાયાબિટીસ હતું, અથવા અન્ય કોઈ ઘાતક બીમારી હતી. એટલે એમનો આશાવાદ એટલો બધો છે કે જો એમનો 5 સિરીધાન્યનો પ્રચાર વધુમાં વધુ વિશ્વમાં થશે તો ભવિષ્યની પેઢી એમ કહેશે કે કેન્સર નામનો એક રોગ હતો, ડાયાબિટીસ નામનો એક રોગ હતો. તો એનો અર્થ એમ થયો કે આ સમગ્ર પૃથ્વી ઉપરથી કેન્સર, ડાયાબિટીસ જેવી જે બીમારીઓ છે એને દૂર કરવાનું એનો
એક આશય છે, એનું મિશન છે, અને એને આ 5 ધાન્યોની અંદર આ વસ્તુ દેખાય છે. એનો એ પ્રચાર પ્રસાર કરે છે. હમણાં આગામી મહિને 19 ફેબ્રુઆરીએ ભાવનગરમાં પણ એમનું એક વક્તવ્ય છે. ઘણી જગ્યાએ એણે એમના વક્તવ્યો આપ્યા છે, અને અત્યારે તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો ખાદીરવલ્લી નામથી તો એમના ઘણા બધા વિડીયોઝ છે એ તમને જોવા મળશે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું કે ખાદીરવલ્લીએ જે 5 સિરીધાન્ય ક્યાં કીધા છે એ 5 કયા કયા છે. તમે જો આ સિરીધાન્ય મિલેટ્સ જે લખેલા છે, પહેલા નંબરનું છે ફોક્સટેલ મિલેટ એટલે કે કાંગ છે. બીજા નંબરનું છે લિટલ મિલેટ એટલે કે સામો છે. ત્રીજું છે કોડો મિલેટ એટલે કોદરી છે. ચોથું છે બ્રાનયાર્ડ મિલેટ એટલે બંટી છે. અને પાંચમું છે એ બ્રાઉન ટોપ મિલેટ એટલે કે કનેરું છે. આપણે એને ગુજરાતી ભાષામાં કનેરું કહી શકીએ. તો આ 5 મિલેટ્સ છે એનો વિવિધ રીતે ઉપયોગ કરીને કેવી રીતે આપણે આપણા રોગોને દૂર કરી શકીએ અને કાયમ સ્વસ્થ રહી શકીએ એના માટેનો બહુ ડિટેલમાં એમણે અભ્યાસ કરેલો છે, અને એમણે એમના બાબતના પુસ્તકો પણ લખ્યા છે. એમનું કહેવાનું એમ છે કે આ જે મિલેટ્સ છે એની અંદર લિગ્નાન છે, એ ગ્લુટોન ફ્રી છે, અને એમાં ઘણા બધા એવા ફાઇટોકેમિકલ્સ છે, અને ન્યુટ્રિશન વેલ્યુ આ મિલેટ્સમાં એટલી બધી છે કે આનો જો વ્યવસ્થિત રીતે એક પ્રોટોકોલ બનાવી અને જો ઉપયોગ કરવામાં આવે તો માણસ હંમેશા સ્વસ્થ રહી શકે છે. બીજું એની એક થિયરી એવી છે કે જે ટોટલ સિરિયલ્સ છે એને આપણે 3 વર્ગમાં વહેંચી શકીએ. એક નેગેટિવ સિરિયલ્સ, ન્યુટ્રલ સિરિયલ્સ અને પોઝિટિવ સિરિયલ્સ. જે સિરિયલની અંદર ફાઇબરનું પ્રમાણ 2% કરતાં ઓછું છે, દાખલા તરીકે ઘઉં અને ચોખા, તો એને એણે નેગેટિવ સિરિયલ કીધા. પછી જે સિરિયલની અંદર 3 થી 6% ફાઇબર છે એ સિરિયલને એણે ન્યુટ્રલ સિરિયલ કીધા. એમાં બાજરી, જુવાર, રાગી અને પ્રોસો મિલેટ આવે. અને ત્રીજું જે પોઝિટિવ મિલેટ છે જેનો એ પ્રચાર કરે છે, જેને એણે સીરી મિલેટ્સ કીધું, એમાં 8 થી 12% ફાઇબર હોય છે. એટલે સૌથી વધુ ફાઇબર ધરાવતા મિલેટ્સ છે એ આ સીરી મિલિયલ છે. એની અંદર આ કાંગ, બંટી, સામો, કોદરા અને કનેરું આવે છે. તો આ એક બહુ અગત્યની બાબત છે. અને બીજું આપણે CF રેશિયોની જો વાત કરીએ એટલે કે કાર્બોહાઈડ્રેટ અને ફાઇબરનો જો રેશિયોની વાત કરીએ તો નેગેટિવ મિલેટ જે આપણે કીધા ઘઉં અને ચોખા, તો એની અંદર CF રેશિયો લગભગ 63.5 થી 395 જેટલો હોય છે. તો એનો અર્થ એમ કે એની અંદર ફાઇબર સૌથી ઓછા હોય છે અને કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે. ન્યુટ્રલ સિરિયલ છે જે બધા, એમાં બાજરી, જુવાર, રાગી અને પ્રોસો મિલેટ આવે તો એનો CF રેશિયો 20 થી 55 વચ્ચેનો હોય છે. અને ત્રીજા જે પોઝિટિવ મિલેટ્સ છે એમાં ફાઇબરનું પ્રમાણ સૌથી વધારે હોય છે, એટલે 8 થી 12% જેટલા ફાઇબર હોય, અને એનો CF રેશિયો બધાનો 10 કરતાં ઓછો હોય છે. આપ જે સ્લાઇડમાં જુઓ તો 5 સિરિયલનો CF રેશિયો છે એ સૌથી ઓછો છે. હવે આપણે આ મિલેટ્સના થોડીક ઇતિહાસની વાત કરીએ તો વિવિધ પ્રજાતિઓ શરૂઆતમાં પૂર્વ અને દક્ષિણ એશિયાની અંદર હતી, અને ત્યાર પછી પૂર્વ અને પશ્ચિમ આફ્રિકામાં પણ વવાતી હતી. અને વર્ષો પહેલા ભારતમાં પણ આ સિરિયલ્સ છે, આપણા જૂના ગ્રંથોમાં એનો ઘણો ઉલ્લેખ છે, પરંતુ અત્યારે 131 દેશોમાં એ વવાય છે. અને એશિયા અને આફ્રિકાના 59 કરોડ લોકો આ સિરિયલ્સનો એટલે કે મિલેટ્સનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ચીનના ઉત્તર શિશાંતમાં લગભગ 10,300 વર્ષ પહેલા પ્રોસો મિલેટના અવશેષો એના સ્ટોરેજ પીટમાંથી જોવા મળ્યા હતા. એટલે ઉત્ખનન દરમિયાન પુરાતત્વના જે અવશેષો છે એની અંદર 10,300 વર્ષ પહેલા ચીનના સિયાનમાં જોવા મળ્યા હતા. ત્યાર પછી ઉત્તર ચીનના લાજિયા આર્કિયોલોજીકલ સાઇટની અંદર 4,000 વર્ષ પહેલા માટીના વાસણમાં પણ મિલેટ્સના નૂડલ્સના અવશેષો મળ્યા હતા. કોરિયામાં લગભગ 3,500 વર્ષ પહેલા 3,500 BSC, એટલે એનો અર્થ એમ કે લગભગ 4,500 વર્ષ પહેલા મિલેટ્સની ખેતીના પ્રમાણો છે એ જોવા મળ્યા છે. ત્યાર પછી જાપાનમાં લગભગ 4,000 BCA એટલે કે લગભગ 6,200 વર્ષ પહેલા જોમોન સમયમાં બંટીની ખેતીના પ્રમાણ મળ્યા છે. અને વર્તમાન ભારતનો જો ઇતિહાસની વાત કરીએ તો 5,000 વર્ષ પહેલા સામાનો અને 3,700 વર્ષ પહેલા કોદરાના વપરાશનો ઉલ્લેખ આપણે જૂના ગ્રંથોમાં જોવા મળે છે. આપણા જૂના ગ્રંથ યજુર્વેદની અંદર કાંગ, જેને પ્રિયંગુ પણ કહેવાય છે, બંટી અને શ્યામક એટલે કે બ્લેક ફિંગર મિલેટ છે એનો પણ ઉલ્લેખ જોવા મળે છે. તો આનો અર્થ એવો થાય કે ભારતમાં લગભગ બિફોર ક્રાઇસ્ટ 1200 એટલે કે 3,200 વર્ષ પહેલા એની ખેતી થતી હતી. અને 2018માં અત્યારે ભારતે ભલામણ કરી છે અને યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને અત્યારે 2023ના વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ડિક્લેર કર્યું છે. આ આપણે આના આખા ઇતિહાસની વાત કરી કે મિલેટનો ભૂતકાળ શું છે, શું ઇતિહાસ છે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું કે કન્ટ્રી વાઇઝ પ્રોડક્શન મિલેટ્સનું કેટલું છે. તમે જુઓ આ જે ગ્રાફ જોવો છો આપણે, એની અંદર ઇન્ડિયાનું સમગ્ર વિશ્વની અંદર મિલેટ પ્રોડક્શન 41% છે. અને નાઇજર અને નાઇજીરિયા
નાઇજરનું 11%, નાઇજીરિયાનું 7% પ્રોડક્શન છે, માલીનું 6% છે, ચાઇના રિપબ્લિકનું 8% છે, ઇથિયોપિયામાં માત્ર 4% મિલેટ પ્રોડક્શન થાય છે, સેનેગલમાં 4% છે, પછી ત્યાર પછી ચાડમાં 2% છે, સુદાનમાં 2% છે, અને બાકીના 18 કન્ટ્રીઝ છે બધા એમાં માત્ર 12% થાય છે. તો આ જે બધા ફિગર આપણે લીધા છે એ એગ્રીકલ્ચર અને પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી છે, જેને ટૂંકમાં આપણે એપેડા કહીએ છીએ, એના ઓથેન્ટિકેટ આ બધા ફિગર્સ છે. તો એનો અર્થ એમ થાય કે ભારતની અંદર 41% જે સિરિયલનું ઉત્પાદન થાય છે એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે છે. અને આ ઇન્ટરનેશનલ યર જ્યારે ડિક્લેર કર્યું છે આપણે, તો એને કારણે ભારતને એનો સૌથી વધારે ફાયદો થશે. શું કામ કે જેમ જેમ આ મિલેટ્સનો પ્રચાર પ્રસાર વધશે એમ ભારતની જે આ મિલેટની જે પ્રોડક્શન છે એ સમગ્ર વિશ્વમાં એની ડિમાન્ડ વધશે અને ભારતને એનું વિદેશી ઊંડિયામણ પણ મળશે. ત્યાર પછીની આપણે સ્લાઇડમાં જોશું કે સ્ટેટ વાઇઝ મિલેટનું પ્રોડક્શન છે એ 2021-22 દરમિયાન કેટલું હતું. તમે જુઓ કે ભારતની અંદર રાજસ્થાન એક રાજ્ય એવું છે જેનું ક્લાઇમેટ થોડુંક ડ્રાય, હ્યુમિડ અને થોડું ગરમ પ્રદેશ, ઓછું પાણી, વરસાદ થોડોક ઓછો, એવું આપણું સ્ટેટ રાજસ્થાન છે. તેમાં લગભગ 39% સૌથી હાઈએસ્ટ મિલેટનું પ્રોડક્શન થાય છે. ઉત્તર પ્રદેશ છે એ 20%થી બીજા નંબરે છે, હરિયાણા 12% સાથે ત્રીજા ક્રમે છે. ગુજરાત છે આપણું એ માત્ર 11% મિલેટનું પ્રોડક્શન કરે છે. મધ્યપ્રદેશમાં 9% છે, મહારાષ્ટ્રમાં 5% પ્રોડક્ટ થાય છે, કર્ણાટકમાં 2%, તામિલનાડુમાં 2%, આંધ્રપ્રદેશ, તેલંગાના અને બીજા સાઉથના રાજ્યોમાં ખાસ મિલેટનું પ્રોડક્શન નથી થતું. તમે જોયું હશે કે દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યોની અંદર આપણે જે ઘઉંની, ડાંગરની ખેતી વધારે થાય છે. તો આવી રીતે ઓછા વરસાદવાળા, ગરમ પ્રદેશમાં અને નબળી જમીનવાળા રાજ્યોમાં મિલેટ સૌથી વધારે વપરાતું જોવા મળ્યું છે. ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોશું કે ઇન્ડિયાનું મિલેટ પ્રોડક્શન જે છે એમાં કયું મિલેટ સૌથી વધારે એમાં વવાય છે. તમે જુઓ કે બાજરી 60% સાથે સૌથી હાઈએસ્ટ નંબરમાં છે. તો આપણે સામાન્ય રીતે જ્યારે મિલેટ શબ્દનો ઉચ્ચાર કરીએ ત્યારે જનરલી આપણા મનમાં સૌથી પહેલો વિચાર બાજરીનો જ આવે. એટલા માટે બાજરી પણ 25 પ્રકારના અલગ અલગ મિલેટમાં બાજરી છે એ સૌથી હાઈએસ્ટ ચર્ચાતું મિલેટ છે. એટલે 60% જેટલું પ્રોડક્શન સમગ્ર મિલેટ ફેમિલીમાં બાજરીનું થાય છે. ત્યાર પછી જુવાર છે જે 27% છે, રાગી છે 11% છે, અને બાકીના બધા જે મિલેટ્સ છે જેની આપણે આજ ચર્ચા કરવાના છે સીરી મિલેટ્સની, તો એ બધા માત્ર 2% જેટલું જેનું પ્રોડક્શન છે. તો આનો અર્થ એવો થાય કે ભારત દેશની અંદર આ ડૉક્ટર ખદર વલ્લી જેનો પ્રચાર કરે છે એનું પ્રોડક્શન અત્યારે માત્ર 2% છે. પણ જો એનો પ્રચાર પ્રસાર વધશે, ખેડૂતો થોડા આગળ આવશે, એની ડિમાન્ડ વધશે પબ્લિકમાં, તો એનું પ્રોડક્શન વધતું જશે અને એનો ઉપયોગ છે એ ભારતની જનતાને અને વિશ્વની જનતાને મળશે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે ઇન્ડિયાનો જે મિલેટ મેપ છે એ શું કહે છે. તમે આ મેપમાં જુઓ છો કે આ બાજરી છે એ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં વધારે વવાય છે. જુવાર છે એ મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને તામિલનાડુમાં વધારે વવાય છે. તમે જે જમણી સાઈડમાં જુઓ છો દરેક મિલેટ્સ છે એના સિમ્બોલ આપેલા છે, ભારતનો મેપ છે અને કયા રાજ્યની અંદર કયું મિલેટ થાય છે એ એના સિમ્બોલ સાથે દર્શાવેલું છે. તો આવી રીતે વિશ્વમાં લગભગ 130-131 જેટલા દેશોમાં મિલેટ વપરાય છે અને 50 થી 60 કરોડ લોકો એનો ઉપયોગ કરે છે. અને સરકારે 2018ના વર્ષને મિલેટ યર તરીકે ડિક્લેર કર્યું હતું ત્યારે એને પાવર હાઉસ ઓફ ધ મિલેટ્સ એક શબ્દ વાપર્યો હતો. એટલે આ મિલેટ્સ છે એ ન્યુટ્રિશનની દ્રષ્ટિએ પાવર હાઉસ ગણાય છે એવું ત્યારે ભારત સરકારના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટે એનો પ્રચાર પ્રસાર કર્યો હતો. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે અલગ અલગ જે મિલેટ્સ છે એને જુદી જુદી ભાષામાં શું કહે છે. સામાન્ય રીતે જ્યારે આપણે ગુજરાતની બહાર જઈએ ત્યારે હિન્દીમાં એનું ચલણ બહુ હોય છે, અને બીજું કે મિલેટ્સના અલગ અલગ ભાષામાં જે નામ છે એને કારણે ઘણી વખત બહુ જ કન્ફ્યુઝન થાય છે. તો આપણે જેને રાજગરો કહીએ ગુજરાતીમાં એને એમેરંથ કહેવાય છે, રાજગીરા કહેવાય છે, પહેલું નંબર છે. ત્યાર પછી આપણે જેને બંટી કહીએ છીએ એને હિન્દીમાં સનવા કહીએ છીએ. ત્યાર પછી કુટુ જે ગુજરાત બહાર ઘણા રાજ્યોમાં ફરાળી વાનગી તરીકે વપરાય છે તો એને કુટ્ટુ કહે છે. ત્યાર પછી આપણે નાગલી ને રાગી જેને કહીએ છીએ એને હિન્દીમાં રાગી કહે છે. કાંગ છે એને હિન્દીમાં કાંગની કહે છે. પછી કોડો મિલેટ જે છે એને આપણે ગુજરાતીમાં કોદરી કહીએ, નાગલી કહીએ, એને કોડો કહેવાય છે હિન્દીમાં. ત્યાર પછી સામો જે આપણે ફરાળમાં કહીએ છીએ એને હિન્દીમાં પણ સામા કહીએ છીએ. બાજરોને હિન્દીમાં બાજરા કહીએ છીએ. ચીણો છે એક એને આપણે ચેના કહીએ છીએ હિન્દીમાં, અને જુવારને જવાર કહીએ છીએ. તો આવી રીતે અલગ અલગ પ્રકારના મિલેટ છે એને સમગ્ર ઇન્ડિયામાં જે અલગ અલગ હિન્દી ભાષામાં શું કહેવાય છે એ આમાં દર્શાવેલું છે.
તો હાલની પ્રણાલી મુજબ રાજકરો, સામો, કુટ્ટુ આ બધા છે એ તહેવારોમાં આપણે વ્રતમાં ફરાળ તરીકે ખાઈએ છીએ અને નિયમિત ખોરાક તરીકે નથી લેતા. પરંતુ એક વસ્તુ આપણે માર્ક કરી હશે કે ગરીબ અને આદિવાસી લોકો છે એ કાંગ, કોદરી, રાગી અને બંટી જેવા મિલેટ છે એને નિયમિત ખોરાક તરીકે વાપરે છે. પંચમહાલ જિલ્લો ને એ બધા આહવા, ડાંગ ને એ બાજુનો વિસ્તાર છે ત્યાં મોટા ભાગે ત્યાંના જે આદિવાસી પ્રજા છે, જે લોકો ગ્રામ્ય લોકો છે, એ વધારે પડતો આ કોદરા, કાંગ, પછી રાગી અને બંટીનો ખોરાકનો ઉપયોગ કરે છે. અને ગુજરાતમાં સામાન્ય રીતે જુવાર અને બાજરાનું ચલણ વધારે છે. આપણા સૌરાષ્ટ્રના ગામડામાં તમે જોયું હશે કે મોટાભાગે ગ્રામ્ય પ્રજા છે એ 2 ટાઈમ બાજરો ખાય છે. જ્યારે શહેરની અંદર તમે જોયું હશે કે માણસો એમ માને છે કે બાજરો થોડો ગરમ છે એટલા માટે માત્ર શિયાળામાં ખાય છે. શહેરી લોકો શિયાળાના જે ઠંડીના દિવસો છે એ દિવસોમાં જ બાજરાનો વધારે ઉપયોગ કરે છે. તો અને બીજી મિલેટની ખાસિયત એ છે કે એમાં જંતુનાશક દવા કે રાસાયણિક ખાતરનો બહુ જ ઓછો ઉપયોગ થાય છે. એટલે આપણે અત્યારે જે કેન્સર જેવા રોગ જોવા મળે છે કે જે આપણે પેસ્ટિસાઇડ અને હર્બલ પેસ્ટિસાઇડ અને કેમિકલ ફર્ટિલાઇઝરને કારણે રોગોનું પ્રમાણ વધતું જાય છે, તો એ વસ્તુનો પ્રશ્ન આપણે મિલેટમાં નડતો નથી. શું કામ કે એમાં રોગ જીવાત પ્રમાણમાં ઓછા આવે છે એટલે જંતુનાશક દવા કે રાસાયણિક ખાતરનો બહુ ઉપયોગ નથી થતો. એટલે ઓર્ગેનિક ફાર્મિંગથી થયેલા જ મિલેટ્સ બજારમાં મળે છે. અને પરંપરાગત પશુ માટે એનું જે ફોડર છે એ ચારા તરીકે વપરાય છે. ત્યાર પછી પક્ષીઓનો પણ પ્રિય ખોરાક છે. આ જે બાજરાના આપણે જુવારને જે પિજિયન મિલેટ આપણે એટલા માટે કહીએ છીએ કે પિજિયનનો અર્થ કબૂતર થાય, એટલે કે પક્ષીઓનો ખોરાક તરીકે પણ બહુ જ સારી રીતે વપરાય છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે મિલેટની અંદર જે ન્યુટ્રિશન અલગ અલગ પ્રકારનું કેટલા પ્રમાણમાં છે. આ 10 નંબરની સ્લાઇડમાં આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે જે એવરેજ આપણે જોઈએ તો 100 ગ્રામ જેટલા મિલેટ્સની અંદર પ્રોટીન્સનું પ્રમાણ 3.51 ગ્રામ જેટલું જોવા મળે છે. ત્યાર પછી ફેટ છે 1 થી 3 ગ્રામ જેટલું હોય છે. ત્યાર પછી કાર્બોહાઈડ્રેટ લગભગ 23 ગ્રામ જેટલું હોય છે. ડાયટરી ફાઇબર છે એ 1 થી 10 ગ્રામ સુધી જોવા મળે છે. અને કેલેરી છે લગભગ 119 થી શરૂ કરીને 300-350 સુધીની કેલેરી જોવા મળે છે. અને અલગ અલગ પ્રકારના મિનરલ્સની વાત કરીએ તો એમાં મેંગેનીઝ છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ છે, ઝીંક છે, આયર્ન છે, સેલેનિયમ છે જે એન્ટીઓક્સિડન્ટ તરીકે બહુ જ અગત્યની વસ્તુ છે, સેલેનિયમ પણ હોય છે. વિટામિન B1, B3, B2, B9, B5 આ બધા છે બી વિટામિન્સ જે વોટર સોલ્યુબલ છે, જે હેલ્થ માટે બહુ જ અગત્યના છે. એ વિટામિન પણ આની અંદર મિલેટ્સની અંદર જોવા મળ્યા છે. અને બીજી એક અગત્યની વાત એ છે કે આપણે જે જીઆઈ ઇન્ડેક્સની વાત કરીએ એટલે કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે જેને કારણે ઘઉં અને રાઈસ છે એ થોડા બદનામ થયા છે. તો ઘઉંની અંદર 74.2% જેટલો જીઆઈ ઇન્ડેક્સ છે, રાઈસની અંદર 71.7% છે. તો એના પ્રમાણની અંદર આ બધા મિલેટ્સની અંદર 52.7% જેટલો જ જીઆઈ ઇન્ડેક્સ છે. એટલે એનો અર્થ એમ કે મિલેટ્સ વધારે ખાવાથી તમારા લોહીની અંદરનું ગ્લુકોઝનું પ્રમાણ છે એ એટલું બધું વધતું નથી. બીજી એક વાત એ છે કે મિલેટની અંદર જે ફાઇબર છે એટલા બધા એને કારણે જે આપણું ગ્લુકોઝનું જે રિલીઝ થાય છે આપણા બ્લડની અંદર એ ધીમે ધીમે થોડા કલાકોના અંતરે થાય છે. એટલે જ્યારે જમી લીધા પછી તમે તરત જ ગ્લુકોઝનો ટેસ્ટ કરો તો એટલું બધું આપણે શુગર જોવા નથી મળતું, પણ ધીમે ધીમે એ 24 કલાકમાં એનું ડિસ્ટ્રીબ્યુશન થઈ જાય છે. તો આ રીતે મિલેટની સૌથી અગત્યની ખાસિયત એ છે કે હાઈ ફાઇબર કન્ટેન્ટ હોવાને કારણે એની અંદર જે આપણું ગ્લુકોઝનું પ્રમાણ લોહીની અંદર છે એ પ્રમાણમાં વધતું નથી. એટલે ઘણા ડાયાબિટીક લોકો છે એણે માત્ર આ બધા સીરી મિલેટ્સના જ ખોરાકમાં ઉપયોગ કરીને ટોટલ ડાયાબિટીસને કંટ્રોલ કર્યો હોય એવા કિસ્સાઓ પણ આપણને જોવા મળ્યા છે. હવે આપણે જો સંશોધનની વાત કરીએ તો હૈદરાબાદની અંદર જે ઇક્રીસેટ છે એની અંદર અત્યારે મિલેટ્સનું સારું એવું સંશોધન થાય છે. જામનગરમાં મિલેટ ફાર્મ છે, જામનગર જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું, એમાં પણ મિલેટ સંશોધન કેન્દ્ર છે. આઈસીઆરનું એક તેલંગાણાની અંદર ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ રિસર્ચ આવેલું છે. તો આવી રીતે ભારતમાં અલગ અલગ જગ્યાએ અત્યારે મિલેટ ઉપર રિસર્ચ થાય છે. એમાં અલગ અલગ પ્રકારની જાતો પણ શોધવામાં આવે છે અને હવે એ આપણા કન્ઝમ્પશન માટે પણ પબ્લિક માટે અવેલેબલ થશે, કેમ કે જેમ જેમ રિસર્ચ વધતું જશે એમ નવી સારી જાતો છે એ ડેવલપ થતી જશે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે મિલેટ્સનો હેલ્થ બેનિફિટ શું છે. એની અંદર તમે જુઓ કે મિલેટ્સ છે એ સામાન્ય રીતે કોરોનરી આર્ટરી ડિસઓર્ડર છે એને ટ્રીટ કરવાનું કામ કરે છે. એટલે કે આપણી જે લોહીની નળીઓ સંકી જાય છે જેને કારણે હાર્ટ એટેક આવે છે એની અંદર એ સારો ફાયદો કરે છે. ત્યાર પછી કોલોન કેન્સર, એમાં ફાઇબર વધારે હોવાથી આંતરડાના કેન્સરના કેસીસ છે એમાં ઘટી જાય છે. ત્યાર પછી એ સેલિયાક ડિઝીઝ એક કોલોનની અંદર એટલે કે આપણા આંતરડાની અંદર થાય છે, એક જાતનું ઓટો ઇમ્યુન ડિઝીઝ છે.
પણ એ ગ્લુટેનને કારણે વધારે જોવા મળે છે, અને મિલેટ્સમાં ગ્લુટેન હોતું નથી, એને કારણે આ ડિઝીઝ જે છે એનું પ્રમાણ મિલેટ ખાનારમાં બહુ જ ઓછું જોવા મળ્યું છે. ત્યાર પછી એન્ટીઓક્સિડન્ટનો એક સારો એવો સોર્સ ગણાય છે. ત્યાર પછી એનાથી સારી ઊંઘ પણ આવે છે. ત્યાર પછી વેઇટ લોસ કોઈને કરવું હોય તો માત્ર મિલેટનો અલગ અલગ પ્રકારનો પ્રોટોકોલ છે એ અપનાવી અને વેઇટ લોસ પણ માણસ કરી શકે. ત્યાર પછી હાઈ બીપી છે એનું પણ રિડક્શન થાય છે. ત્યાર પછી ડાયાબિટીસ પણ કંટ્રોલ કરે છે. ત્યાર પછી આપણા મસલ્સ છે એનું ડિજનરેશન છે, ઘણીવાર એજને કારણે માણસના મસલ્સ છે એ ડિજનરેટ થતા હોય છે, તો એની અંદર પણ એ ફાયદો કરે છે. ત્યાર પછી મેન્સ્ટ્રુઅલ ક્રેમ્સ જે થાય છે, મેન્સિસ પહેલાં લેડીઝને જ્યારે ક્રેમ્સ થાય છે તો એની અંદર પણ એ ફાયદો કરે છે. તો આ બધાનું કારણ એ છે કે મિલેટ્સમાં વધારે પ્રમાણમાં ફાઇબર છે. ત્યાર પછી એમાં જીઆઈ ઇન્ડેક્સ બહુ લો છે, એનો સીએફ રેશિયો સૌથી ઓછો છે. આપણે જે જોયું કે પોઝિટિવ મિલેટ્સ છે એનો સીએફ રેશિયો છે એ 10 કરતાં ઓછો છે, તો એને કારણે આ થાય છે, અને એ ગ્લુટેન ફ્રી છે. તો આ બધા જે આપણે મિલેટ્સની કેરેક્ટરિસ્ટિક છે એને કારણે હેલ્થ બેનિફિટ્સ એટલા બધા જોવા મળ્યા છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે અલગ અલગ પ્રકારના જે ન્યુટ્રિયન્ટ્સ છે. આ એક ટેબલ છે. આ ટેબલની અંદર ડાબી સાઈડમાં દરેક પ્રકારના મિલેટ્સ આપેલા છે. ત્યાર પછી એમાં પ્રોટીનના પર્સન્ટેજ, ફાઇબરના પર્સન્ટેજ, કાર્બોહાઈડ્રેટના પર્સન્ટેજ, ફેટ, ત્યાર પછી કેલરીઝ, કેલ્શિયમ અને આયર્ન, આ કુલ 7 વસ્તુ છે એનો કમ્પેરેટિવ સ્ટડી કરવામાં આવ્યો છે. તો આનું આપણે ઓવરઓલ આપણે જે જોઈએ ને આ ચાર્ટની અંદર, તો એક વસ્તુ અગત્યની એ છે કે આપણું જે કાંગ છે ફોક્સટેલ મિલેટ, એમાં સૌથી હાઈએસ્ટ પ્રોટીન 12.3% ગ્રામ છે. ત્યાર પછી જે પ્રોસો મિલેટ છે એની અંદર 12.5 ગ્રામ જેટલું પ્રોટીન છે. એટલે આ જે કાંગ છે એની અંદર સૌથી વધારે પ્રોટીન જોવા મળ્યું છે. ત્યાર પછી બાર્નયાર્ડ જે મિલેટ છે એની અંદર ફાઇબર સૌથી હાઈએસ્ટ છે 10.2 ગ્રામ. ત્યાર પછી કાર્બોહાઈડ્રેટની વાત કરીએ તો રાઈસની અંદર 78.4 ગ્રામ જેટલું કાર્બોહાઈડ્રેટ છે, અને સૌથી ઓછું કાર્બોહાઈડ્રેટ છે એ આ ફોક્સટેલ મિલેટમાં છે, માત્ર 61 જેટલું. ત્યાર પછી ફેટની વાત કરીએ તો સામો છે એમાં 5.2 અને કોદરામાં 5.2 ગ્રામ છે, અને રાગીની અંદર સૌથી ઓછું ફેટ એટલે 1.3 ગ્રામ છે. કેલરીઝની વાત કરીએ તો સૌથી ઓછી કેલરી છે 207 એ સામામાં છે. કેલ્શિયમની વાત કરીએ તો રાગી અત્યારે સૌથી ચર્ચામાં રાગી એટલા માટે છે કે એમાં સૌથી વધારે કેલ્શિયમ છે અને સૌથી વધારે આયર્ન છે. તો આ બે વસ્તુને કારણે કેલ્શિયમ અને આયર્ન છે એની ડેફિશિયન્સી જો માણસને હોય તો એના માટે રાગી છે એની જુદી જુદી વાનગીઓ બનાવી અને ખાવાની ભલામણ કરવામાં આવે છે. તો આ રીતે રાગી, સામો, કાંગ અને બંટી એ સૌથી સારા મિલેટ્સ છે એ પુરવાર થયા છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું, હવે એક પછી એક આપણે જે મિલેટ્સની વાત કરી, સીરી મિલેટ્સ, તો એમાં આપણે એ સિવાયના જે સૌથી વધારે વપરાતા મિલેટ્સમાં જોઈએ તો સૌથી પહેલું જે છે એ પર્લ મિલેટ એટલે કે આપણી બાજરી છે. બાજરી છે એનો આ સ્લાઇડ છે એની અંદર તમે એનો ડુંડા જુઓ છો. તો આ બાજરીનું લેટિન નામ છે પેનિસેટમ ટાઇફોઇડ્સ અને એનું સિનોનિમ પેનિસેટમ ગ્લોકમ છે. તો આ એનો બોટનિકલ નેમ છે. અને બાજરીની જો આયુર્વેદિક ગુણધર્મની વાત કરીએ તો એ ગ્રાહી છે, દુગ્ધવર્ધક છે, એવા ગુણધર્મ ધરાવે છે. અને એનો આપણે જે તમે જોયું છે કે ગામડાની અંદર બાજરી છે એના ડુંડામાંથી એના દાણા કાઢી અને પોંક બનાવવામાં આવે છે. અને લગભગ કુલ મિલેટના 60% જેટલો પાક છે ભારતમાં બાજરીનો થાય છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં મેક્સિમમ બાજરી વવાય છે. અને ફાઇબરની દ્રષ્ટિએ એ ન્યુટ્રલ ધાન્ય છે, એટલે કે ડૉક્ટર ખદર વલી છે એના મત પ્રમાણે સિરીધાન્ય કરતા બાજરી છે એ પ્રમાણમાં ઓછું ફાયદાકારક છે. અને લગભગ સૌરાષ્ટ્રના 80% ઘરોમાં, ગામડાઓમાં તમે જોયું હશે કે બાજરો ખવાય છે. અને એ ખરીફ તરીકે પણ વવાય છે અને ઉનાળુ બાજરી તરીકે પણ એનો પ્રોડક્શન થાય છે. અને જો વિશ્વના દેશની વાત કરીએ તો ભારત અને આફ્રિકા એ બે દેશ એવા છે કે જેમાં સૌથી વધારે બાજરીનું પ્રોડક્શન થાય છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે બાજરીના દાણા છે, તમે જુઓ નેક્સ્ટ સ્લાઇડ. હા, એની અંદર આ સીડ્સ છે કેવા દેખાય છે. બાજરી અને જુવાર તો બહુ કોમન છે એટલે એને ઓળખવા કંઈ અઘરા નથી, પરંતુ આપણે એનું જો પોષણ મૂલ્યની વાત કરીએ તો લગભગ પ્રોટીન છે એ 10.7 ગ્રામ છે 100 ગ્રામની અંદર, ફાઇબર છે 1.8 ગ્રામ છે, કાર્બોહાઈડ્રેટ 67 ગ્રામ છે, એમાં ફેટ 4.8 ગ્રામ છે. અને આ ફેટ વધારે હોવાનું કારણ એ છે કે એની અંદર આપણે જ્યારે બાજરીના લોટના રોટલા કરતા હોય ત્યારે આપણે એક્સ્ટ્રા મોણ નથી નાખવું પડતું. તમે જોયું હશે કે ઘઉંની રોટલી કરતા હોય કે ભાખરી કરતા હોય તો આપણે મોણ તરીકે તેલ નાખવું પડે છે, પણ બાજરીની અંદર આપણે મોણ નથી નાખતા. એનું કારણ એ છે
કે એની અંદર 4.8% ફેટ એટલે કે તેલ છે. કેલેરીઝ કેટલી છે તો કે 376 જેટલી છે. પછી કેલ્શિયમ છે 38 માઇક્રોગ્રામ છે અને આયર્ન છે એ 16.9 માઇક્રોગ્રામ છે. તો આ દ્રષ્ટિએ જોવા તો આયર્નનો પણ એક સારો સોર્સ છે. એટલે જે લોકો પાંડુરોગથી પીડાતા હોય એ લોકો માટે પણ બાજરી છે એ વધારે રેકમેન્ડ કરી શકાય. પણ એક આનો ડ્રોબેક એવો છે, એટલે કે આની નેગેટિવ સાઈડ એ છે કે બાજરીનો લોટ છે એને લગભગ અઠવાડિયા 10 દિવસ સુધી આપણે ઘરમાં રાખીએ તો થોડોક ખોરો થઈ જાય છે, કડવો થઈ જાય છે. એટલે હંમેશા બાજરીનો લોટ છે એને આપણે તાજો જ ઉપયોગ કરવો પડે છે. એ એકમાત્ર આનો ડ્રોબેક છે. બીજું કે બાજરીના જે દાણા છે એનો પણ ઢોરને ખાવામાં પણ ઉપયોગ કરે છે. ઘણી વખત તાજી વ્યાયેલી ગાય કે હોય તો એને પણ બાજરીના દાણા છે એને એની ઘૂઘરી બનાવીને ખવડાવવામાં આવે છે. ત્યાર પછી એનો ફોડર છે એ પણ એક સારો પૌષ્ટિક આહાર છે પશુ માટેનો. તો આવી રીતે જોવા તો મલ્ટીપર્પઝ ક્રોપ્સ છે કે એના દાણાનો મનુષ્યજાત ઉપયોગ કરે છે. ત્યાર પછી એના દાણા પક્ષીઓ પણ ખાય છે અને એનો જે ફોડર છે એ સારામાં સારું પશુનો ખોરાક પણ છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે જુવાર છે એ જુવારને પિજિયન મિલેટ કહે છે. ગ્રેટ મિલેટ એક એનું નામ છે. અને લેટિન નામની જો વાત કરીએ તો જુવાર છે સોરઘમ વલ્ગેર તરીકે ઓળખાય છે લેટિન નામમાં. અને ભારતમાં લગભગ 27% જેટલું પ્રોડક્શન આ જુવારનું છે. અને ન્યુટ્રલ ધાન્ય ગણાય છે, એટલે આપણા સિરીધાન્ય કરતાં પ્રમાણમાં ઓછું ઉપયોગી ગણ્યું છે. અને મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, તામિલનાડુ એ બધા રાજ્યોની અંદર આનું સારું એવું ઉત્પાદન થાય છે. અને આનો જે સાઠો હોય છે ને એ શેરડીની જેમ ખાઈ શકાય છે, એટલે થોડો મીઠો હોય છે. અને તાજી જે ડુંડી છે તમે જે સ્લાઇડમાં જોવો છો એ ડુંડીનો પણ જેમ આપણે બાજરાનો પોક કરીએ એવી રીતે આનો પોક પણ બનાવી શકાય છે. અને બીજું કે એની એક ધાણી પણ બને છે. આપણે જુવારની ધાણી ઘણા લોકોએ ખાધી હશે હોળી વખતે, તો એ પણ કફર તરીકે સારી રીતે ઉપયોગી છે. અને જુવારના લોટમાંથી રાબ પણ બનાવવામાં આવે છે. અધકચરી ખાંડીને બાફીને એની ઘેંસ બનાવીને ઢોરને ખવડાવવામાં આવે છે. અને એક આનો ડ્રોબેક એ છે કે ઘણી વખત તમે એક માર્ક કર્યું હશે કે જુવારના જે પાંદડા છે અથવા તો એના જે પ્લાન્ટ્સ છે એને પ્રીમેચ્યોર અવસ્થામાં કાપી અને જો ઢોરને ખવડાવવામાં આવે તો ઘણી વખત ઢોર છે એને ઝેર ચડે છે. તો આ ઝેર છે એ એક HCN એટલે કે હાઇડ્રોજન સાયનાઇડ નામનું ઝેર છે. એટલે ઘણીવાર એમ કહેવાય છે કે દૂધિયો દાણો આવતા પહેલા જો જુવારના પાકને કાપી અને ઢોરને ખવડાવવામાં આવે તો ઢોરને મીણો ચડે છે, એટલે એકદમ આફરો ચડે છે અને એનું મૃત્યુ થાય છે. તમે એવું માર્ક કર્યું હશે ઘણી વખત કોઈ એરિયાની અંદર એક સાથે 4-5 ગાયોના મૃત્યુ થઈ ગયા હોય, પબ્લિકમાં જરા ઓવાપો થાય છે કે કોણે ગાયને ઝેર ખવડાવી દીધું, ગાયો મરી ગઈ છે. પરંતુ તપાસ કરતાં એવું માલુમ પડે છે કે પ્રીમેચ્યોર જે ફોડર છે આનો એ ઘાસ ખવડાવી દેવાથી એમાં HCN નામનું પોઈઝન હોવાથી એને આફરો ચડી જાય છે અને એને કારણે મૃત્યુ થાય છે. તો આ એક વસ્તુ બહુ જ યાદ રાખવા જેવી છે કે જે લોકો ગોપાલકો છે એણે જ્યારે જુવારનું ફોડર આપતા હોય ત્યારે એને દૂધિયો દાણો એટલે કે પાકતા પહેલાંની જે અવસ્થા છે ત્યારે પ્રીમેચ્યોર કાપી અને ઢોરને ખવડાવવું ન જોઈએ. ભલે એમાં કોઈ પેસ્ટિસાઇડ કદાચ આપણે ન છાંટ્યું હોય, પરંતુ આ HCN નામના પોઈઝનને કારણે ઘણી વખત એને આફરો આવે છે અને એ મરી જાય છે પશુઓ. હવે આપણે સ્લાઇડમાં જોશું કે આ જે જુવારના જે દાણા છે એમાં 100 ગ્રામ દાણાની અંદર કેટલું પોષક મૂળ તત્વ છે. તો જુવારના 100 ગ્રામની અંદર લગભગ 10.5 ગ્રામ જેટલું પ્રોટીન છે. ફાઈબર છે એ 2 ગ્રામ જેટલું છે, એટલે પ્રમાણમાં ઓછું ફાઈબર છે. ત્યાર પછી કાર્બોહાઈડ્રેટ 72.6 ગ્રામ છે. ફેટના પ્રમાણ છે 3.1 જેટલું છે. કેલરીઝ છે 100 ગ્રામ જુવારમાં 330 છે. કેલ્શિયમ 25 માઇક્રોગ્રામ અને આયર્ન છે 5.4 માઇક્રોગ્રામ છે. તો આ ગ્લુટેન ફ્રી પણ છે, લો ઇન્ડેક્સ વાળું પણ છે, પણ પચવામાં હલકી છે પ્રમાણમાં. એમ કહેવાય છે કે ઘણી વખત બાજરો ઘણા લોકોને નથી ફાવતો અથવા નથી પચતો, પરંતુ જુવારમાં એવું કોઈ પ્રોબ્લેમ નથી થતું. એ ન્યુટ્રલ મિલેટ છે અને CF રેશિયો એનો મીડિયમ પ્રકારનો છે. તો આ રીતે આપણે સંપૂર્ણ જુવારની વાત કરી. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે આ ફોક્સટેલ મિલેટ જે આપણે પોઝિટિવ મિલેટની વાત કરી છે ડૉક્ટર ખદરવલી, તો એમાં ફોક્સટેલ મિલેટની વાત છે એને ઇટાલિયન મિલેટ કહેવામાં આવે છે. આ તમે સ્લાઇડમાં જુઓ કે ફોક્સટેલ મિલેટના જે દાણા છે એની અંદર તમે જુઓ કે લાલ કલરના દાણા છે એ જોવા મળે છે. અને એનું લેટિન નામ છે સેટારિયા ઇટાલિકા, એટલે ઇટાલિયન મિલેટ પણ તરીકે ઓળખાય છે. અને કેટલીક જગ્યાએ એ કુદરતી રીતે ઉગી જાય છે. અને આપણે ગુજરાતીમાં કામ કહીએ, હિન્દીમાં એને કુટકી કહેવાય છે. અને આપણા જૂના ગ્રંથોમાં જે પ્રિયાંગુ શબ્દનો ઉલ્લેખ છે, પ્રિયાંગુ 2 અલગ અલગ ધાન્ય માટે વપરાય છે. ઘઉંલાને પણ પ્રિયાંગુ કહે છે અને કુટકી એટલે કે કાંગને પણ પ્રિયાંગુ કહેવામાં આવે છે. તો આ કુદરતી રીતે ઘણી વખત પડતર જમીનમાં ઉગી જાય છે અને આદિવાસી લોકો આની ખેતી પણ કરે છે. એટલે કાંગની રોટલી, ખીર, ખીચડી અને રાબ પણ બને છે. અને ડૉક્ટર ખદરવલીના મતે આ પોઝિટિવ ધાન્ય છે
અને ઇન્ડિયામાં પ્રોડક્શન જે માત્ર 2% જેટલું મિલેટનું છે એમાં આનો ક્રમ આવે છે. અને ફેફસાના રોગો, કેન્સરના રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. અમ્લપિત્ત અને અલ્સરની અંદર પણ આ મિલેટ સારું એવું કામ કરે છે. ત્યાર પછી એનો અગત્યનો જે ગુણ છે, ખાસ કરીને ડૉક્ટર ખદરવલીએ જે એનો પ્રોટોકોલ આપ્યો છે એમાં એ ન્યુરોન્સને અસર કરે છે, પાર્કિન્સન્સ ડિઝીઝને પણ કંટ્રોલ કરે, અલ્ઝાઇમર ડિઝીઝ છે એનું પણ આ એક ઉપાય છે. અને રૂમેટોઇડ આર્થરાઇટિસ, ગાઉટ અને એજ રિલેટેડ જે બધા ડિઝીઝ છે એની અંદર આ ફોક્સટેલ મિલેટ એટલે કે ખાંગ છે એ સૌથી વધારે ઉપયોગી માલુમ પડી છે. પરંતુ સુશ્રુતના મેં જ્યારે હમણાં નિઘંટુની અંદર રિફર કરતો હતો તેમાં એક જગ્યાએ લખેલું છે કે સુશ્રુતે તો આ બધા ધાન્યોને કુધાન્ય કીધું છે. એટલે એવું બને કદાચ કે પહેલાના જમાનામાં આપણા દેશની અંદર બીજા ધાન્ય એ વધારે પ્રચલિત હશે અને આ જે મિલેટ્સ છે એ બધાને એને કુધાન્ય તરીકે વર્ણવ્યું છે. તો એનું કારણ એવું હશે કે એ વખતે એટલો એનો પ્રચાર પ્રસાર ન થયો હોય અને અત્યારે એના જે થોડાક હેલ્થ બેનિફિટ્સની વાત આવે છે ત્યારે એનો આપણે પોષણ મૂલ્ય છે વધારે માની અને એનો ઉપયોગ કરતા થયા છે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જે જોશું કે ફોક્સટેલ મિલેટ છે એનું સીડ્સ કેવું દેખાય તમે જો આ રીતે લગભગ પીળાશ પડતા કલરના, હા ઝૂમ કરીને તમે જુઓ દેખાય છે. હવે 100 ગ્રામ જે કાંગ છે એની અંદર પ્રોટીન છે 12.3%, સૌથી હાઈએસ્ટ છે પ્રોટીન. ત્યાર પછી ફાઇબર છે એ 8 ગ્રામ છે, કાર્બોહાઈડ્રેટ 61 ગ્રામ છે, ફેટના પર્સન્ટ 4% જેવા છે, કેલરીઝ 473. એટલે કે 100 ગ્રામ જો આપણે ફાઇબર ખાઈએ ફોક્સટેલ મિલેટ એટલે રાગી કાંગ ખાઈએ તો 473 કેલરી મળે છે. કેલ્શિયમનું પ્રમાણ 31 માઇક્રોગ્રામ અને આયર્ન છે એ 2.8 માઇક્રોગ્રામ છે. અને બીજું આનો CF રેશિયો છે 7.57. એટલે કાર્બોહાઈડ્રેટ અને ફાઇબરનો જો આપણે રેશિયો ગણીએ તો 10 કરતાં ઓછો છે, એટલે એને પોઝિટિવ મિલેટ કહેવામાં આવ્યું છે. એટલે 7.57 જેટલો CF રેશિયો છે. અને બીજું કે આ ક્રોપની ખાસિયત છે કે 20 થી 40 ડિગ્રી ટેમ્પરેચર હોય તો ત્યાં પણ એનું ઉત્પાદન થઈ શકે છે અને 90 દિવસની અંદર એ પાકી જાય છે. બીજું કે હવેની રેસીપી અલગ અલગ પ્રકારની એવી પણ આવી છે કે આમાંથી તમે ઢોસા, ઇડલી એવી બધી વાનગીઓ પણ બનાવી શકો છો. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે લિટલ મિલેટ છે સામો. ડૉક્ટર ખદીરવલીનો જે 5 પોઝિટિવ મિલેટ છે એમાં બીજો નંબર આ લિટલ મિલેટનો આવે છે. સામો શબ્દ એટલે બહુ જ જાણીતી વસ્તુ છે. તમે એની ડુંડીઓ જો કે કેવી દેખાય છે. એનું લેટિન નામ એચિનોક્લોઆ કોલોના છે અને એનું સિનેનિમ પેનિકમ કોલોનમ પણ છે. આ એનું લેટિન નામ છે. અને ઋષિ પાંચમીને આપણે સામા પંચમી તરીકે ઉજવીએ છીએ. તો મહિલાઓ ત્યારે ઉપવાસ કરે છે અને સામો ખાય છે. સામાની ખીચડી બનાવાય, સામાની ભાખરી બને છે, ખીર અને કઢી પણ બને છે, સામાને છાશમાં રાંધીને પણ ખીચડી બનાવાય છે. તો આ રીતે આના વિવિધ પ્રકારનો ઉપયોગ છે. પરંતુ અત્યારે એનું ચલણ છે એ વ્રતની અંદર આપણે માત્ર એક ફરાળ તરીકે કરીએ છીએ. પરંતુ હવે એનો એક ડાયટ તરીકે ઉપયોગ કરવાનો હવે વખત આવી ગયો છે. અને બીજું કે એનો પ્રચાર પ્રસાર જો વધશે તો ધીમે ધીમે એને લોકો ડાયટ તરીકે લેવા માંડશે. હવે એના આપણે સીડ્સ કેવા આવે છે એ જોઈએ સામાના. તમે જુઓ નેક્સ્ટ સ્લાઇડમાં, એમાં સામાના જે સીડ છે એના 100 ગ્રામનું મૂલ્ય તમે જુઓ. આ નેક્સ્ટ સ્લાઇડ, એમાં પ્રોટીનના ટકા છે 7.8 ગ્રામ છે. ત્યાર પછી ફાઇબર છે 7.6 ગ્રામ છે, કાર્બોહાઈડ્રેટ છે. ભવનભાઈ નેક્સ્ટ સ્લાઇડ કરો. પ્રોટીન 7.8 ગ્રામ છે, ફાઇબર 7.6 ગ્રામ છે, કાર્બોહાઈડ્રેટ 67 છે. હા ઝૂમ કરીને જુઓ કેવું દેખાય છે. ત્યાર પછી ફેટ 5.2 ગ્રામ છે. એની કેલેરીઝ છે એ સૌથી લોએસ્ટ છે. એટલે બધા જે મિલેટ્સ છે એમાં આ જે સામાની કેલેરીઝ છે 100 ગ્રામની એ 207 છે, સૌથી લોએસ્ટ છે. કેલ્શિયમનો પ્રમાણ છે એ 17 માઇક્રોગ્રામ છે. આયર્ન છે એટલે લોહ તત્વ છે એ 9.3 ગ્રામ છે. અને CF રેશિયોની વાત કરીએ એટલે કે કાર્બોહાઈડ્રેટ અને ફાઇબરનો રેશિયો 6.68 એટલે 10 કરતાં ઓછો છે. એટલા માટે ડૉક્ટર ખદરવલીએ આને પોઝિટિવ મિલેટ છે એમાં સ્થાન આપ્યું છે. તો આપણે બધી વાત કરીએ અત્યારે સામાની. હવેનું આપણે સ્લાઇડમાં જોશું કોડો મિલેટ્સ. 3જા નંબરનું જે મિલેટ્સ છે કોડો મિલેટ, એને કોદરી, કોદરો અથવા કોદરા કહેવાય છે. નેક્સ્ટ સ્લાઇડ. આ કોડો મિલેટ છે એનું લેટિન નામ છે પેસ્પેલમ સ્ક્રોબિક્યુલેટમ. હા તમે જુઓ કે આના જે મિલેટનો ટિપિકલ એનો કલર છે તમે જુઓ એની ડુંડીમાં. તો આ લેટિન નામવાળું કોડો મિલેટ છે અને ગરીબ અને ગ્રામ્ય આદિવાસી લોકો એની ખીર અને રાબ બનાવીને ખાય છે. સુશ્રુતે આ ધાન્ય પણ કુધાન્ય કહ્યું છે. કોદરી અને મગની દાળ મિક્સ કરીને એની ખીચડી બનાવાય છે અને પંચમહાલમાં ખાસ કરીને વપરાય છે. અને અપરિપક્વ કોદરાથી મીણો ચડે છે. જે વાત આપણે જુવારમાં કરી હતી
એવો જ પ્રશ્ન થોડોક આ કોદરીમાં થાય છે, એટલે એનું ઝેર ચડે છે. એટલે સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે કોદરાનો ઉપયોગ કરવાનો હોય ત્યારે એને શરૂઆતમાં લગભગ 6 થી 8 કલાક સુધી પાણીની અંદર પલાળીને પછી એનો ઉપયોગ કરવાનો હોય છે. ત્યાર પછી ડાયાબિટીસના દર્દીઓ એને ભાતની જગ્યાએ ખાય છે. અને આયુર્વેદની દ્રષ્ટિએ જો ગુણદોષની વાત કરીએ તો આ શીતવીર્ય છે, ઠંડુ છે અને રક્તપિત્તહર છે અને બ્લડની અશુદ્ધિઓને પણ દૂર કરે છે. તો આ બધા જે ગુણ છે એ કોડો મિલેટના છે. અને આ પણ એક શોર્ટ ડ્યુરેશનનો ક્રોપ છે. બીજું કે આ પણ બહુ પડતર જમીનમાં, ઓછા વરસાદમાં, નબળી જમીન હોય તો એમાં પણ, ગરમ પ્રદેશમાં પણ સારી રીતે ઉપયોગ થઈ શકે છે, જે મોટાભાગે બધા મિલેટ્સની ખાસિયત છે. તો આવી રીતે કોડો મિલેટ છે એનું વાવેતર પણ અત્યારે ધીમે ધીમે ભારતમાં વધારવાની જરૂર છે, જે 2% કરતાં પણ ઓછું નેશનલ લેવલે છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે કોદરી છે એ એના સીડ કેવા દેખાય છે. નેક્સ્ટ સ્લાઇડ. તો કોદરીની અંદર હા તમે જુઓ થોડુંક કોર્સ એટલે કે બરછટ જેટલું ધાન છે. અને એમાં પ્રોટીનના ટકા 100 ગ્રામ કોદરીમાં 8.2 છે. પછી ફાઈબર 7.6 ગ્રામ છે. પછી કાર્બોહાઈડ્રેટ છે 65.8 ગ્રામ છે. ફેટના પર્સન્ટ એટલે તેલી પદાર્થ છે 5.2 ગ્રામ છે. અને 100 ગ્રામ કોદરીની અંદર 309 કેલરીઝ મળે છે. કેલ્શિયમનું પ્રમાણ 17 માઇક્રોગ્રામ છે. અને આયર્ન છે એ 9.3 માઇક્રોગ્રામ છે. અને CF રેશિયોની વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટ અને ફાઈબરનો રેશિયો 7.28 છે. એટલે એનો અર્થ એમ કે 10% ઓછો છે 10 કરતાં. એટલા માટે એને પોઝિટિવ ધાન્ય તરીકે ડૉક્ટર ખદરવલીએ એનો ઉલ્લેખ કર્યો છે. તો આ બધી વાત આપણે કરી કોદરાની. અને કોદરા છે એને ખાસ કરીને ઉપયોગ કરતા પહેલાં થોડુંક આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, કેમ કે એની અંદર જે એનું ઉપરનું જે કોટિંગ છે એમાં ખૂબ જ પ્રમાણમાં ફાઈબર હોય છે. તો એને કારણે તમે જ્યાં સુધી પલાળીને એનો ઉપયોગ ન કરો ત્યાં સુધી તમને પચતું નથી. અને ઘણી વખત એવું બને છે કે તમે પલાળ્યા વગર જો કોદરીને ખાઓ તો ઘણા માણસોને પેટમાં દુખે છે, ઉલટી થાય છે, થોડુંક અશુક જેવું થાય છે. તો આ બધા જે ગુણ છે એને કારણે થોડુંક એને વાપરવામાં યોગ્ય સલાહ લઈને અથવા તો એનો પ્રોટોકોલ મુજબ એનો ઉપયોગ કરી શકાય. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે બંટી છે, જેને બાર્નયાર્ડ મિલેટ કહે છે, એ જાપાનીઝ મિલેટ છે અને કેવું દેખાય છે. આ 23 નંબરની સ્લાઇડમાં તમે જુઓ કે બંટી છે એનો ફોટો કેવો દેખાય છે. હવે એનું લેટિન નામ જે છે એ એકિનોક્લોઆ ફ્રુમેન્ટેસિયા છે. આ લેટિન નામવાળું જે બંટી છે એ પણ અત્યારે ઇન્ડિયામાં અમુક જગ્યાએ બાજરાની જગ્યાએ વપરાય છે. અને લોક સાહિત્યમાં તમે ઘણી વખત શબ્દ સાંભળ્યો હશે, બાજરો અને બંટી. તો આવી રીતે બાજરો અને બંટી જે શબ્દ છે એમાંનો બંટી એટલે આ એક મિલેટ છે, પોઝિટિવ ધાન્ય છે. અને અંગ્રેજીમાં એને જાપાનીઝ બાર્નયાર્ડ મિલેટ પણ કહેવાય છે. અને જ્યાં કુદરતી રીતે ત્યાં પાણી ભરાઈ રહેતું હોય એવી જગ્યાએ ખાસ ઉગી નીકળે છે. અને આદિવાસી લોકો એના રોટલા અને રાબ બનાવે છે. અને ખાસ કરીને લીવરના રોગો, કિડનીના રોગો અને એન્ડોક્રાઇન ગ્લેન્ડના રોગ હોય એમાં બંટીનો સારો ઉપયોગ થાય છે. ખાસ કરીને ખરાબ કોલેસ્ટ્રોલ છે લોહીનો, એટલે કે LDL છે એનું પ્રમાણ જો વધારે હોય તો LDLના પ્રમાણને ઘટાડવા માટે પણ ન્યુટ્રિશનિસ્ટ છે એ બંટીને રેકમેન્ડ કરે છે. તો આ રીતે બંટી છે એ પણ એક પોઝિટિવ મિલેટ છે. અને એનો CF રેશિયો 6.55 છે. એટલે કાર્બન અને કાર્બોહાઈડ્રેટ અને એના જે ફાઈબર છે એ 6.55 એટલે 10 કરતાં ઓછું છે. એટલા માટે પોઝિટિવ ધાન્ય છે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું કે બંટી છે એનો સીડ્સ છે એ કેવા દેખાય છે. બંટીના સીડ્સની અંદર તમે જુઓ થોડા ગ્રીનિશ યલો કલરના છે. અને એના 100 ગ્રામની અંદર લગભગ 11.2 ગ્રામ જેટલું એની અંદર પ્રોટીન છે. ફાઈબર સૌથી હાઈએસ્ટ છે, એ બંટીની ખાસિયત છે. 10.2% ફાઈબર છે. અને કાર્બોહાઈડ્રેટ 65 ગ્રામ છે. ફેટ છે 3.9 ગ્રામ છે. કેલરીઝની વાત કરીએ તો 100 ગ્રામ બંટીની અંદર 342 કેલરી મળે છે. કેલ્શિયમનું પ્રમાણ 11 છે માઇક્રોગ્રામ. અને આયર્ન છે 15.2 છે. તો આ રીતે જોતા બંટી પણ એના જે ન્યુટ્રિશન વેલ્યુની દ્રષ્ટિએ જોઈએ તો પણ ઘણા એવા સારા એના ન્યુટ્રિશન છે. તો એને પણ અત્યારે જે લોકો ખોરાકમાં એનો રેકમેન્ડ કરે છે એના પોષક તત્વોને કારણે કરે છે. હવે આપણે બચીની સ્લાઇડમાં જોશું કે કનેરું નામથી જે આપણે મિલેટને ચર્ચામાં લઈએ છીએ એ બ્રાઉન ટોપ મિલેટ કેવું દેખાય છે. આપણા ઇન્ડિયામાં પ્રમાણમાં ઓછું છે પણ એને અમેરિકન મિલેટના નામથી બહુ પ્રચલિત છે. અને ખાસ કરીને વિદેશની અંદર પેરોટ અને એ બધા જે બર્ડ્સ છે એના માટે આના મિલેટનો ઉપયોગ થાય છે. કનેરું નામ છે બ્રાઉન ટોપ મિલેટ. અને આનું લેટિન નામ છે બ્રેકિયારિયા રેમોસા. અને આ લેટિન નામવાળું જે આ મિલેટ છે એ તમે સ્લાઇડમાં જુઓ છો. અને ખદરવલીએ જે 5 સીરી મિલેટ્સ કીધા એમાંનું આ એક છે, એ પોઝિટિવ મિલેટ છે. અને ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે ને એ પણ આનો ઘણો ઓછો છે. અને સામાન્ય રીતે 1 થી 3 ફીટ જેટલી આ પ્લાન્ટની ઊંચાઈ થાય છે.
અને એનું વાવેતર છે ને એ કર્ણાટકમાં વધારે છે. ખાસ કરીને રેનફેડ એરિયા છે, તુમકુર જે ડિસ્ટ્રિક્ટ છે એની અંદર કર્ણાટકમાં આનું સારું એવું વાવેતર થાય છે, પણ ગુજરાતમાં બહુ ઓછું આનું વાવેતર થાય છે. અને લગભગ 60 દિવસની અંદર, એટલે શોર્ટ ડ્યુરેશનનો ક્રોપ છે, એટલે 2 મહિનામાં જ તૈયાર થઈ જાય છે. એ એની ખાસિયત છે. આવી રીતે મોટાભાગના મિલેટની એક ખાસિયત એ છે કે માત્ર 2, 2.5 કે 3 મહિનાની અંદર આ ક્રોપ છે એ ટૂંકા ગાળાનો હોય છે અને થઈ જાય છે. અને ખરીફ ક્રોપ તરીકે પણ લેવાય છે. અને અમુક જગ્યાએ ધારો કે પાણીની સગવડતા હોય તો એ લોકો જેમ બાજરીને આપણે ઉનાળુ બાજરી કરીએ છીએ એવી રીતે પણ વાવી શકાય છે. ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોશું કે આ કનેરું એટલે કે બ્રાઉન ટોપ મિલેટ છે, અમેરિકન મિલેટ, એના સીડ્સ કેવા દેખાય છે. હા, નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ તો આજે એ છે ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર બહુ ફાયદો કરે છે. તમે જુઓ, અને લાલ કલરના સીડ હોય છે. અને આર્થરાઇટિસ, હાઇપરટેન્શન, થાઇરોઇડિઝમ, બ્લડ પ્રેશરના રોગો, આંખના રોગો, મેદસ્વીતા માટે પણ આ ઉપયોગી છે. અને બોડીને જ્યારે ડિટોક્સિફાઈ કરવું હોય, ઘણા લોકો છે પોતાના હેલ્થ કોન્શિયસ હોય અને બોડીને ડિટોક્સિફાઈ કરવા માંગતા હોય તો અમુક દિવસ સુધી એ લોકો આ કનેરું છે એ ખોરાક ઉપર રહે છે. અને આનો CF રેશિયોની વાત કરીએ તો 5.55 છે. એટલે એનો અર્થ એમ કે 10% ઓછું હોવાથી ડૉક્ટર ખદીર વલીએ આ મિલેટને પણ પોઝિટિવ મિલેટ તરીકે વર્ણવ્યું છે. અને પ્રોબાયોટિક એટલે કે રેસ્પિરેટરી ડિસઓર્ડર છે એની અંદર પણ આ સારું એવું કામ કરે છે. તો આ પણ એક અગત્યનું મિલેટ છે. પછીની સ્લાઇડમાં આપણે જોશું કે ફિંગર મિલેટ છે, જેને રાગી, નાગલી અથવા બાવટો કહીએ છીએ આપણે. આ મિલેટનું એક નામ છે આફ્રિકન મિલેટ અને એનું લેટિન નામ છે ઇલ્યુસિન કોરાકાના. અને આ મિલેટ છે એ સામાન્ય રીતે દક્ષિણ ભારત, પંચમહાલ, ડાંગ, ત્યાર પછી ઇથિયોપિયા, આ બધા દેશની અંદર સારા એવા પ્રમાણમાં વવાય છે અને ત્યાં લોકોનો મુખ્ય ખોરાક છે. ગુજરાતમાં નાગલીની 8 કરતાં વધુ જાતો વવાય છે અને આના ઉપર બહુ મેક્સિમમ સંશોધન થયું છે નાગલી ઉપર. અને આપણે જે આવા ડાંગ છે ત્યાંનું જે રિસર્ચ સેન્ટર છે એણે પણ એની જાતો છે ડેવલપ કરેલી છે. અને રાગી છે એ આદિવાસી લોકો એની ખેતી કરે છે. અને ઉત્પાદનમાં ડાંગ જિલ્લો સૌથી પહેલો છે ગુજરાતની અંદર. સૌથી વધારે ઉત્પાદન ડાંગ જિલ્લામાં થાય છે. આના દાણા થોડાક રતાસ પડના લાલ રંગના હોય છે અને ન્યુટ્રલ મિલેટના લિસ્ટની અંદર ડૉક્ટર ખદર વલીએ આને સ્થાન આપ્યું છે. એટલે સીરી મિલેટ્સમાં નથી, પરંતુ મીડિયમ ટાઈપના જે મિલેટ્સ ગણી શકાય એમાં આનો નામ છે. એટલા માટે કે આનો જે રેશિયો છે એ પ્રમાણમાં મીડિયમ છે, CF રેશિયો. અને બીજું કે ડાંગમાં વઘઈ ખાતે જે મિલેટ રિસર્ચ સ્ટેશન છે એણે GN9 નંબરની જે જાત વિકસાવી છે એનું અત્યારે વાવેતર સારું એવું થાય છે અને એનું લગભગ ઉત્પાદન છે વીઘે 20 મણ જેટલું થાય છે. એનો ભાવ અત્યારે 500 થી 600 રૂપિયા મણનો છે. પરંતુ લોકલ જ્યારે અમુક આપણે માર્કેટમાં જોઈએ છે ત્યારે મણનો ભાવ ભલે 500-600 હોય પણ 1 કિલો પણ તમને સારા એવા ભાવથી લગભગ 100-150 જેટલા ભાવથી મળી જાય છે. શું કામ કે જે લોકો હેલ્થ કોન્શિયસ છે ઘણી વખત મોટા મોલની અંદર આ વસ્તુને શોધવા નીકળે છે. હમણાં જ મેં મારા મિત્ર સાથે અમેરિકા વાત કરી, ત્યાર પછી લંડન પણ વાત કરી, તો ત્યાં અત્યારે કયા કયા પ્રકારના મિલેટ્સ છે એ વેચાય છે અને એનો ભાવ શું છે એ મેં હમણાં જ તપાસ કરી. તો સામાન્ય રીતે વિદેશમાં અમેરિકા અને લંડનની અંદર અલગ અલગ પ્રકારના મિલેટ્સ છે લગભગ $3.5 અમેરિકામાં, અને પાઉન્ડમાં વાત કરીએ આપણે બ્રિટનમાં તો એમાં પણ લગભગ 2 થી 4 પાઉન્ડની વચ્ચે 1 કિલોનો ભાવ વેચાય છે ત્યાંના માર્કેટમાં. અને જે લોકો હેલ્થ કોન્શિયસ છે અને જુદા જુદા આર્ટિકલ વાંચે છે હેલ્થ મેગેઝિનમાં એ લોકો આ વસ્તુનો ઉપયોગ હવે કરતા થયા છે. આવી રીતે જેમ જેમ આનો પ્રચાર પ્રસાર થતો જાય, આના હેલ્થ બેનિફિટ્સની વાત વધતી જાય, એમ એમ વિદેશની અંદર પણ લોકો હવે આ ધાન્ય છે એ ખાવા માંડ્યા છે. તો આવી રીતે આમ જોઈએ તો બે એક્સ્ટ્રીમ કક્ષાની જે વ્યક્તિઓ છે, એક બાજુ સૌથી ગરીબ લોકો ખાય છે અને એક બાજુ સૌથી અમીર લોકો કે જે લોકોને ડાયાબિટીસ થઈ ગયું છે, ઓબેસિટી છે અને હેલ્થ કોન્શિયસ છે એવા લોકો ખાય છે. ઇન્ટરમીડિયેટ એટલે મધ્યમ વર્ગના લોકોએ હજી આને એટલું બધું અપનાવ્યું નથી. એ આપણી કમનસીબી છે. હવે ને પછી આપણે સ્લાઇડમાં જોશું કે આ જે ફિંગર મિલેટ છે એના સીડ્સ કેવા દેખાય છે. રાગી, નાગલી અને બાવટાથી તમે આનો ઝૂમ કરીને જુઓ, એકદમ યલો કલરના આના સીડ્સ છે. અને કેલ્શિયમ, ફોસ્ફરસ અને લો સૌથી વધારે હોય છે. આયોડિન પણ એમાં વધારે હોય છે. ગંધક અને ઝીંક પણ છે. પોષક તત્વની જો વાત કરીએ તો આ જે રાગી છે, નાગલી, એની અંદર 7.5 ગ્રામ પ્રોટીન છે, ફાઇબર 3.6 ગ્રામ છે, કાર્બોહાઈડ્રેટ 72 ગ્રામ છે અને ફેટ છે 1.3, એટલે કે ફેટનું પ્રમાણ એમાં સૌથી ઓછું છે. કેલ્શિયમ અને આયર્ન સૌથી વધારે છે, 344 માઇક્રોગ્રામ કેલ્શિયમ છે અને 17.2 માઇક્રોગ્રામ જેટલું આયર્ન છે. તો આ બે જે તત્વો છે કેલ્શિયમ આયર્ન, એને કારણે અત્યારે રાગી અને
નાગલી અથવા તો બાવટો જેને આપણે કહીએ છીએ એનો વપરાશ વધતો જાય છે. અત્યારે બધા મિલેટમાં જ્યારે સૌથી વધારે ધારો કે ચર્ચાસ્પદ હોય અથવા તો લોકો એનો ઉપયોગ કરતા હોય તો ભલે એ ન્યુટ્રલ મિલેટ ગણાતું હોય છતાં પણ આહારની અંદર બીજા બધા મિલેટ કરતાં અત્યારે આ રાગીનો ઉપયોગ છે એ લોકોમાં વધતો જાય છે. એના અલગ અલગ પ્રકારની વાનગીઓ બને છે, એની રેસીપીની બુક પણ બહાર પડી છે અને આવી રીતે એનો ઉપયોગ થાય છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું, 29 નંબરની સ્લાઇડની અંદર આપણે પ્રોસો મિલેટ છે, આ ચીણો, બરોબર, આ જે તો ચીણો જે કહે છે ને ચીણો એ પ્રોસો મિલેટ છે અને કાંગનો જ એક પ્રકારનો પ્રકાર છે અને એને ચીનાક પણ કહેવામાં આવે છે અને આના ગુણ બધા કાંગ જેવા જ છે અને ચીનમાં ખૂબ ખવાય છે. અત્યારે આફ્રિકામાં બહુ હોતો નથી અને ખદરવલીએ આને ન્યુટ્રલ મિલેટને ડેફિનેશન આપી છે અને ઢોરના ફોડર તરીકે બહુ જ આનો ઉપયોગ થાય છે. આ છે ચીણો, આ ચીણો શબ્દ છે અને એને આપણે પ્રોસો મિલેટ કહી શકીએ. અને એના સીડ કેવા દેખાય છે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ ચીણાના, તો એમાં પોષક તત્વો પ્રોટીનના છે સૌથી હાઈએસ્ટ છે, લગભગ 12.5 ગ્રામ. ફાઈબર છે એ સૌથી ઓછું છે 2.2 ગ્રામ. કાર્બોહાઈડ્રેટ 72.2 છે. ફેટ છે 2.9 ગ્રામ છે. એમાં કેલરીઝ 100 ગ્રામની અંદર, કેલરીઝ 100 ગ્રામની અંદર 356 છે અને કેલ્શિયમ 14 માઇક્રોગ્રામ છે અને આયર્ન 0.8 છે. આયર્નનું પ્રમાણ ચીણામાં સૌથી ઓછું છે. તો આ એક ચીણો પણ ઘણી વખત આપણે જ્યારે લિટરેચરમાં વાંચીએ છીએ મિલેટ્સનું ત્યારે પ્રોસો નામનું મિલેટ આવે છે તો એના પ્લાન્ટ્સ કેવા દેખાય છે, એના સીડ કેવા દેખાય છે એની આપણે ઓળખ મેળવી. હવેની સ્લાઇડમાં આપણે જોશું રાજગરો. રાજગરો આમ જુઓ ને તો પોએસી ફેમિલીનું નથી, એનું એકચ્યુઅલી ફેમિલી છે એમેરેન્થ છે, પણ એમેરેન્થેસી છે, પરંતુ લેટિન નામ એને એમેરેન્થ ટ્રાયકલર કહેવામાં આવ્યું છે. અને આપણે અત્યારે રાજગરાનો ઉપયોગ એક વ્રતની અંદર ફરાળ તરીકે કરીએ છીએ, પરંતુ સંસ્કૃત નામ એનું અમારા છે. અમારાનો અર્થ એમેરેન્થ થાય, અર્થાત શાશ્વત અથવા તો અમર્ત્ય. સંસ્કૃત શબ્દનો અમારાનું જે આપણે ગુજરાતી કરીએ શાશ્વત અથવા તો અમર્ત્ય થાય છે. આવું એક સંસ્કૃત નામ રાજગરાને આપેલું છે. આની અલગ અલગ જાતની વાત કરીએ તો કાળો, બદામી, લાલ, સોનેરી અથવા તો સફેદ રંગના પણ જોવા મળે છે. અને નેશનલ એકેડેમી ઓફ સાયન્સે આ અંગે બહુ જ સંશોધન કર્યું છે અને ધીમે ધીમે હવે પ્રચલિત થતું જાય છે. તો ધર્મમાં આપણે એને ધાર્મિક વ્રત વખતે ફરાળ તરીકે પણ સારો એવો ખવાય છે, પણ આનું પોષણ મૂલ્ય પણ ઘણું સારું છે. એને કારણે અત્યારે અને માત્ર ફરાળ તરીકે નહીં પરંતુ હવે આપણે ડેઇલી રૂટીનના ખોરાક તરીકે પણ ઉપયોગ કરતા થયા છે. હવે તમે એના સીડ્સ જુઓ રાજગરાના કેવા દેખાય છે નેક્સ્ટ સ્લાઇડમાં. એના પોષક તત્વો જુઓ તો પ્રોટીન, એમિનો એસિડ, મિનરલ્સ, વિટામિન સી, ફોલિક એસિડ, લોહ તત્વ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને કેરોટીન છે. આની અંદર લગભગ 14 થી 16%, નેક્સ્ટ સ્લાઇડ, એમાં 14 થી 16% જેટલું પ્રોટીન છે. લાઇસિન જે છે એમિનો એસિડ સૌથી અગત્યનું છે રાજગરાની અંદર અને રક્તના રક્તકણો વધારવાનું કામ કરે છે. આ એક બહુ અગત્યનો ગુણ છે. અને વિટામિન એની ડેફિશિયન્સી પણ દૂર કરે છે. લગભગ 7 થી 8% અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે, એટલે હૃદય રોગના દર્દીઓ છે એ લોકો બીજા કોઈ મિલેટ્સને બદલે આનો જો ઉપયોગ વધારે કરે તો એનું જે કોલેસ્ટ્રોલ છે, ખરાબ કોલેસ્ટ્રોલ છે એ ઘટી જાય છે. અને વિટામિન એટલે ટોકોફેરોલ છે એ સારા એવા પ્રમાણમાં છે. આપણે ધારો કે હેલ્થ કોન્શિયસ લોકો છે એ વિટામિન એ, સી, ઈ અને સેલેનિયમ એ 4 વસ્તુને સૌથી વધારે એન્ટીઓક્સિડન્ટ તરીકે લઈએ છે ખોરાકમાં, તો એમાં ટોકોફેરોલ એટલે વિટામિન ઈ છે એ અત્યારે રાજગરાની અંદર સૌથી વધારે જોવા મળ્યું છે. એટલે એનો ઉપયોગ એવી રીતે આપણે ડાયટ સપ્લિમેન્ટ તરીકે કરી શકીએ. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે બકવીટ મિલેટ નામનો એક શબ્દ આવે છે, એ કેવું દેખાય છે, જેને કુટુ કહે છે. તમે ઘણી જગ્યાએ જોયું છે કુટુ. આ પ્લાન્ટ કેવો છે, સફેદ ફૂલવાળો પ્લાન્ટ છે. આનું લેટિન નામ છે ફેગોપાયરમ એસ્ક્યુલેન્ટમ અને આ છે એકચ્યુઅલી પોએસી ફેમિલીમાં નથી પણ પોલિગોનેસી ફેમિલીનું છે. પરંતુ ઘણા સ્યુડો મિલેટની વાત આવે છે ત્યારે કુટુંબનો જરાક ઉલ્લેખ થાય છે. તો આ બકવીટ મિલેટ છે એ પ્લાન્ટ તરીકે કેવું દેખાય છે આપણે સ્લાઇડમાં જોઈએ છે. બીજું, આમાં શબ્દમાં વીટ આવે છે પણ ખરેખર વીટ સાથે કોઈ સંબંધ નથી અને એ ગ્રાસ ફેમિલીનું પણ નથી, એટલે એને સ્યુડો સિરિયલ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં હાઈ સ્ટાર્ચ કન્ટેન્ટ છે, એટલે સ્ટાર્ચ સૌથી વધારે છે. ટૂંકા ગાળાનો પણ પાક છે, ઓછી ફળદ્રુપ જમીનમાં પણ થાય છે અને લગભગ 30 થી 50 ઇંચ જેટલો પાક ઊંચો થાય છે, એટલે એની પ્લાન્ટની હાઈટ થાય છે. અને રશિયા અને ચીનમાં ખૂબ વવાય છે આ બકવીટ મિલેટ. ત્યાર પછી એના સીડ કેવા દેખાય આપણે જોઈએ તો કુટ્ટુ જે કહેવાય છે એ પણ ફરાળી પાક તરીકે ગુજરાત બહાર અમુક જગ્યાએ ખવાય છે. ગ્લુટેન ફ્રી ક્રોપ છે અને રીચ સોર્સ ઓફ પ્રોટીન, એટલે 13% જેટલું પ્રોટીન છે. નેક્સ્ટ સ્લાઇડમાં
એની અંદર ફાઇબર પણ સારા પ્રમાણમાં છે. ત્યાર પછી પ્રોટીનના પર્સન્ટેજ છે, તમે જુઓ એમાં ત્રિકોણાકાર જેટલા સીટ છે દેખાય છે. એમાં દરેક સીટ છે એનો જાણે આમ ખૂણાવાળો ભાગ હોય ને એવો એના સીટ દેખાય છે. પ્રોટીન 13% છે, કાર્બોહાઈડ્રેટ 72% છે, ત્યાર પછી ફાઇબર 10% છે, ફેટ 3% છે. પરંતુ આ જે છે એનો પ્રમાણમાં એટલો બધો બાકીના જે મિલેટ્સ છે એનો ઉપયોગ થાય છે એટલો ઉપયોગ નથી થતો. પરંતુ અવારનવાર આપણે મિલેટના લિસ્ટમાં જ્યારે બકવીટ મિલેટની વાત કરતા હોય ત્યારે એ કેવું દેખાય છે એની આપણે આ ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું કે આપણા એડમિન શ્રી કેડી મિત્તલે સાહેબે મિલેટ ઉપરનો એક આર્ટિકલ જે લખ્યો હતો, જે લગભગ 19મી માર્ચ 2012માં આવેલો. નેક્સ્ટ સ્લાઇડ. તો એ સ્લાઇડમાં આપણા મિત્તલે સાહેબે એક આર્ટિકલ જે લખેલો કે વિવિધ અપ્રચલિત ધાન્યનું પ્રચલિત પોષણ મૂલ્ય. તો આ આર્ટિકલ બહુ અગત્યનો છે. આમાં એણે મોરૈયો, કોદરી, સામો, રાગી, પછી જવ, જુવાર, કાંગ, ઓટ, જંગલી બંટી આ બધાનો ઉલ્લેખ કર્યો છે. અને આનો પણ એક આર્ટિકલ છે એ સારો એનો પ્રચાર થયો છે અને લોકો પણ એનો ઉપયોગ કરે છે. હવે આપણે થોડીક નેગેટિવ સાઈડની વાત કરીએ તો મિલેટ્સ છે બધા, તો એની અંદર શું અત્યારે આપણે ગુણદોષની વાત કરી કે આટલા બધા પોષક તત્વો છે, પરંતુ નેગેટિવ સાઈડ શું છે? તો એક વસ્તુ એ અગત્યની એ છે કે એનો ઉપયોગ કરતાં પહેલાં સારું ગાઈડન્સ હોવું જરૂરી છે. કેમ કે કોદરા જેવી જાતની અંદર થોડાક પોઈઝનસ તત્વો હોય છે, એટલે એનો ઉપયોગ કરતાં પહેલાં ધ્યાન રાખવું પડે, પલાળવું પડે છે. બીજું 6 થી 8 કલાક પલાળ્યા વિના જો ઉપયોગ કરીએ તો એનું પાચન નથી થતું, પેટમાં દુખાવો થાય છે, અપચો થાય છે. બીજું એના આટલા બધા ફાઇબર હોવાને કારણે જ્યારે મિલેટ આપણે ખાઈએ છીએ ત્યારે પાણી પીવાનું પ્રમાણ વધારે રાખવું પડે છે. પાણી જો આપણે ઓછું પીએ તો કબજિયાતનો પ્રશ્ન પણ થાય છે. આ એક એની નેગેટિવ સાઈડ છે. અને બીજું વાત એ છે કે આ મિલેટની અંદર આટલા બધા ફાઇબર હોવાને કારણે તમારે બ્લડ પ્રેશર પણ ઘટે છે, ગ્લુકોઝ પણ બ્લડની અંદર ઘટે છે. એટલે ડાયાબિટીસના દર્દીઓ છે એ માત્ર મિલેટનો ખોરાક તરીકે પ્રોટોકોલ અપનાવી અને એનું જે હાઈ શુગર લેવલ હોય એને નોર્મલ કરી દે છે. પરંતુ એની આ અમુક નેગેટિવ સાઈડ છે કે અમુક દેશોમાં તો થતું જ નથી. દાખલા તરીકે આફ્રિકા અને ઇન્ડિયાની વાત કરીએ તો એ સિવાયના જે દેશોની અંદર ઠંડા પ્રદેશના દેશો છે જેની અંદર પુષ્કળ બરફ પડે છે, અતિ વરસાદ છે અને ગરમ પ્રદેશ નથી અને પડતર જમીન નથી અથવા તો બહુ જ ઓછી ફળદ્રુપ જમીન નથી, તો એવી જગ્યાએ મિલેટ્સ જે નથી થતા. પરંતુ વ્યવસ્થિત જો ખેતી કરવામાં આવે, આપણે પોષણ મૂલ્ય વધારે આપણે આપીએ અને પોષક તત્વો વધારે આપીએ, ઇરિગેશનનું પણ આપણે વ્યવસ્થિત એનું આયોજન કરીએ, તો અત્યારે જે વાઇલ્ડમાં એની જે ઉત્પાદન મળે છે એના કરતાં ખેતી પાક તરીકે એનું ઉત્પાદન અનેક ગણું વધારી શકાય. તો ભવિષ્યમાં અત્યારે જ્યારે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ 2023 ડિક્લેર થયું છે, તો હવે આ વર્ષમાં સતત આના વિશેના સેમિનારો થશે, આની ચર્ચાઓ થશે, ત્યાર પછી લોકો પણ આની વાતચીત કરતા થશે, ત્યાર પછી વૈજ્ઞાનિકો છે એ લોકો વચ્ચે જઈ અને આનો પ્રચાર પ્રસાર કરશે. ત્યારે ધીમે ધીમે મોટા મોટા મોલની અંદર, સુપર માર્કેટોમાં, બજારોમાં આની ડિમાન્ડ વધતી જશે. અને જો ડિમાન્ડ વધશે તો ખેડૂતો છે એ વાવશે. આજ સવારે જ મારે લાલપુર તાલુકાનું આરબલુસ ગામના એક ખેડૂત સાથે વાત થઈ, તો એણે એમ કીધું કે પ્રશ્ન એ છે કે અમે આ જે રાગી વાવી છે તો અત્યારે એનો માર્કેટિંગનો પ્રશ્ન છે, એટલે વેચવા જવાનો પ્રશ્ન છે. ઘણી વખત તો એટલું બધું પ્રોડક્શન આવી જાય તો એની ડિમાન્ડ બજારમાં ન હોવાથી વેચવાનો પ્રશ્ન આવે છે. એટલે ધારો કે જે પબ્લિકમાં ડિમાન્ડ નીકળશે તો ખેડૂતો આને વધારે વાવતા થશે, અને ખેડૂતો જો વધારે વાવતા થશે તો આનું એક્સપોર્ટ પણ થશે અને લોકોમાં એનો ઉપયોગ વધશે. તો આ રીતે જોઈએ ને તો મિલેટ્સ છે એના ઘણા બધા સારા ફાયદા છે, પણ માત્ર 1-2 એની નેગેટિવ સાઈડ બાદ કરતા હવે ભવિષ્ય આગામી દશકો તો આનું જ છે. અને એટલા માટે કે જ્યારે આપણે ઘઉં અને આનું જે રાઈસની આપણે નેગેટિવ સાઈડ જોઈએ છીએ અને લોકો ધીમે ધીમે હવે આ મિલેટ તરફ વળવા માંડ્યા છે, તો ભવિષ્યમાં એવું બનશે કે ભારત દેશ જે અત્યારે આટલું બધું ઉત્પાદન કરે છે, 41% જેટલું મિલેટ વિશ્વમાં ટોટલ થાય છે, એમાં ભારત દેશમાં થાય છે, તો એનું એક્સપોર્ટ વધતું જશે અને ભારતને વિદેશી ઊંડિયામણ મળશે. તો ભારતે ખરેખર બહુ સ્ટ્રેટેજિકલી યુનોને કન્વિન્સ કરાવીને 2023ના વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ ડિક્લેર કરાવ્યું. એમાં બહુ જ એકદમ આપણી કોઠાસૂઝ છે, આપણા દેશની આ એક દીર્ઘદ્રષ્ટિ છે. અને ભવિષ્યમાં જો ધીમે ધીમે ભારતનો જીડીપી વધતો જાય છે, ભારત દેશ અત્યારે આગળ વિશ્વગુરુ તરીકે આગળ આવતો જાય છે, તો એમાં આ મિલેટને કારણે કદાચ એવું બને કે આગામી દશકો
છે એ હવે અત્યારે ભારતનો રહેશે. અને બીજા દેશમાં તમે જુઓ, ચીન, અમેરિકા, બ્રિટન, એમાં અત્યારે ઘણો બધો એની ઇકોનોમી પણ ડાઉન થતી જાય છે, પણ ભારતની ઇકોનોમીને બહુ અસર નથી થઈ. શું કામ કે આપણો આ કૃષિ પ્રધાન દેશ છે, આપણા દેશનું ડાયવર્સ એગ્રો ક્લાઇમેટિક કન્ડિશન છે, આપણા દેશનું અન્ન ઉત્પાદન ઘણું છે, સમગ્ર વિશ્વને આપણો દેશ છે એ અન્ન પૂરું પાડી શકે એવી કેપેસિટી છે. તો આને કારણે આપણા દેશ છે એનો દાયકો એવું લાગે છે કે આગામી જે દાયકો છે એ આપણા દેશનો રહેશે. હવે જો આપણે સંશોધનની વાત કરીએ તો વઘઈની અંદર જે ડાંગમાં હલકા ધાન્યનું સંશોધન કેન્દ્ર છે, ત્યાં પણ તમે સંપર્ક કરી શકો. કોઈ ખેડૂતને અગર એનું સીડ જોતું હોય અથવા તો એની કોઈ માહિતી જોતું હોય તો ત્યાં સંપર્ક કરી શકાય. જામનગરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે મિલેટ ફાર્મમાં, એમાં પણ સંપર્ક કરી શકાય. ત્યાર પછી આ મિલેટની ખેતી અને એની માંગ પણ વધતી જશે અને એનું માર્કેટ પણ વધતું જશે. બીજું એક પ્રોસેસિંગ યુનિટનો એનો અભાવ છે. શું કામ કે આ મિલેટની અંદર જે ફાઇબર હોય છે એના સીડની ઉપરનું, તો એમાં પર્ટિક્યુલર આપણે જેમ પહેલાંના જમાનામાં એને ખાંડીને ઉપરનું જે ફોતરા દૂર કરતા હતા એવી રીતે કોઈ અત્યારે મહેનત નથી કરતું. તો એને બદલે એનું જે પ્રોસેસિંગ યુનિટ હોય તો એને કારણે ઉપરનું જે ફોતરા જે હોય છે, કોટિંગ હોય છે, એ દૂર કરવું પડે છે. તો એ જે પ્રોસેસિંગ યુનિટ પણ એનો અત્યારે અભાવ છે. એટલે ઘણીવાર ખેડૂતો આનું પ્રોડક્શન કરે છે ત્યારે એનું જે પ્રોસેસિંગ કરવાનું થાય છે ત્યારે થોડુંક એને પ્રશ્ન થાય છે. તો આના ધીમે ધીમે યુનિટ, આપણે જેમ હલર હોય છે એ ટાઈપના એના યુનિટો જો આવશે તો એને કારણે પણ ખેડૂતોની આ સમસ્યા હલ થશે. આ સાથે મારું વક્તવ્ય અહીં પૂરું કરું છું અને કોઈને જો પ્રશ્ન હોય તો એના માટે આહવાન કરું છું. મિત્તલ સાહેબ, ખૂબ ખૂબ આભાર ઉમેશભાઈ થાનકી સાહેબનો. હવે શ્રી ધ્રુજ સાહેબને વિનંતી કે પોતાનું સ્પેશિયલ કોમેન્ટ જણાવે. આમ તો સ્પેશિયલ કોમેન્ટ જેવી તો બહુ આમાં ખાસ વસ્તુ નથી. સરસ રીતે ઉમેશભાઈ બધી વસ્તુને આવરી લીધી અને સારું કીધું. અને ખાસ એ જણાવવાનું કે 391મો આ સેમિનાર છે અને 391 નો કુલ સરવાળો કરો તો 13 થાય અને 13મો ઉમેશભાઈનો આ સેમિનાર છે. એટલે એ બહુ ઘા મારે એવા માણસ છે. એટલે એને સારી રીતે કીધું હતું. બીજી જે બાબત આપી કે ગ્લુટેન ફ્રીમાં ઘઉંમાં પણ હોય છે. તમે જે ડ્યુરમ વીટ હોય છે એની અંદર ગ્લુટેન ના હોય. ગ્લુટેન ના કારણે શું થાય, રોટી આપણે જે ફૂલવાનું જે આખું હોય ને આંખ, એ ગ્લુટેન ના કારણે થતું હોય. એટલે એ પણ વસ્તુ ઓલી થાય છે. પછી બાજરાની જે વાત કરી કે એક્સપોર્ટ, તો આજની તારીખે બાજરો તો એક્સપોર્ટ થાય જ છે, પણ જે બાજરો જાય છે એનો કોઈ એવો બધો ભાવ મળતો નથી અને એ પક્ષીઓને ખવડાવવા માટે લોકો લઈ જાય છે. પછી જે 5 જે ખદરવલ્લીના જે એને જે કાંગ, કોદરા, કનેરો, બંટી ને સામો ની જે વાત કરી એ સમય પ્રમાણે ઓલું થતું હવે. પણ હું તમને ચોક્કસ કહું, આ દેશમાં ગમે તે વસ્તુનો તમે પ્રચાર કરશો તો મિલેટની અંદર બાજરો અને જુવાર એ હંમેશના માટે સુપર જ રહેશે. કારણ કે એની અંદર 2-3 વસ્તુ એ હતી કે એક તો બાજરો એક એવી અત્યારે વસ્તુ બની ગઈ છે આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં કે જે એને આપણે 12 માસ આપણે આપી શકીએ છીએ. અને પેલા જે બાજરાની અંદરના જે કાંઈ બધા હડલ્સ હતા એ સંશોધન દ્વારા આપણે અહીંયા દૂર કર્યા. તમને ખ્યાલ નહીં હોય કે આપણે જે બાજરોની અંદર આખા દેશમાં એક સારામાં સારો જો એક્ઝામ્પલ આપી શકીએ ને, જેને ક્રોપ શિફ્ટિંગ કહેવાય. ક્રોપ શિફ્ટિંગમાં શું કર્યું, ચોમાસાની અંદર બાજરો વાવતા, છેલ્લો વરસાદ થતો અને દાણા ઉગી જતા એટલે 0 yield, આખો વર્ષ બાજરો ન મળતો. એના બદલે આપણે બાજરાને ઉનાળામાં લઈ ગયા અને જે 1000 કિલોનું ઉત્પાદન હતું ને સીધું 5000 લઈ ગયા. આખા દેશમાં હાઈએસ્ટ નહીં પણ આખી દુનિયામાં બાજરાનું જો ઉત્પાદન થતું હોય તો તમને હું ચોક્કસ કહી શકું કે ડીસાની અંદર આપણે ત્યાં થાય છે. 1 હેક્ટરે ઉનાળાની અંદર 5000 કિલો ઉપર થતું હોય છે. એટલે એ બાબત હતી. રાજસ્થાનની અંદર જે બાજરો છે, બાજરો એક એનો ટ્રેડિશનલ ખોરાક છે અને આજે તમે અત્યારે આપણે સૌરાષ્ટ્રમાં જે કાંઈ બાજરો આવે છે એમાં મોટા ભાગનો જે અહીંના જે ખાસ કરીને ભાવનગર ને અમારા જે બધા જિલ્લામાં છે એમાં રાજસ્થાની જ બાજરો ખવાય છે. આપણો બાજરો ખૂબ જ ઓછો થાય છે. અને દરિયા કાંઠા પર જે વિસ્તાર એવો છે આપણો અહીંયા બાજરામાં, આખી દુનિયાની અંદર બાજરાના પાકમાં કોઈ પણ ઠેકાણે ન થાય એવી બાબત સૌરાષ્ટ્રમાં થાય છે. 12 માસ બાજરો થાય છે. કોઈ પણ સિઝનમાં જાઓ તમને તો બાજરો તમને જોવા મળશે જ. અત્યારે તમે શિયાળાની અંદર જશો ને તો એ ઓક્ટોબર મહિનાની અંદર વાવેલો બાજરો છે અને શિયાળાની અંદર અત્યારે તૈયારી થવાની તૈયારીની અંદર તમને કોડીનાર ની બાજુ જોવા મળશે.
અને આખી દુનિયાની અંદર ઘઉં અને બાજરો એક એવા બે પાક છે, બે એકદમ બે અલગ અલગ છેડાના પાક છે, પણ તમે કોડીનારમાં જાશો ઘઉં ને બાજરો એક સાથે વટાય છે. આ એક્ઝામ્પલ આખી દુનિયામાં તમને નહીં જોવા મળે. એટલે એ દ્રષ્ટિએ બોલ્યું હતું. ને બીજું જે બાજરામાં હું તમને ખાસ બાબત કહી દઉં, બાજરો ખરેખર આપણો કોઈ ધાન્ય હતું જ નહીં, એ આફ્રિકામાંથી હતું. અને બાજરાનું પહેલું વહેલું જે સંશોધન જે કહેવાય ને આખા દેશની અંદર, તો પહેલો વહેલો એનો શ્રેય જાય છે ડોક્ટર ઝવેરભાઈ પટેલને જાય. ડોક્ટર ઝવેરભાઈ પટેલ એ અમારા ગામના જ હતા. એના અમારા મહારાજા પાલીતાણા સ્ટેટમાંથી ની હતા. એના મહારાજાએ અહીંથી એને મોકલેલા ઇંગ્લેન્ડ, યુકે ની અંદર એને બીએસસી કરેલું, જર્મનીની અંદર એમએસસી કર્યું હતું, અને પીએચડી યુએસએમાં કરેલું હતું. અને પહેલું વહેલો એ આવ્યા પછી પોતાના ભણતર પછી આઝાદી પહેલા બાજરાનું સંશોધન અહીંયા અમારા ગામમાં એને શરૂ કરેલું. અમારી પોતાની વાડીમાં જ એને કામકાજ શરૂ કરેલું હતું. એટલે બાજરાના ખરેખર વૈજ્ઞાનિક તરીકે તમે એને કહી શકાય. અને બીજું, જામનગર કેન્દ્રને તમે જોશો તો આખા દેશની અંદર ક્રાંતિ કહી શકાય એવી બાબત જામનગરના કેન્દ્રમાંથી બની. મજમુદાર સાહેબે પહેલો જે પ્રેક્ટિકલી જે બાજરો હોય ને, જે હાઇબ્રિડ બાજરો, એને બનાવવાના આખા પ્રોટોકોલ અને પહેલા જે વસ્તુ હતી એ જામનગર કેન્દ્ર ઉપર થયું. અને આજની તારીખે પણ એની જે વેરાયટીઓ છે દેશની અંદર રૂલિંગ હોય છે. ભલે એટલી પ્રાઇવેટ વેરાયટીઓ થઈ છતાં પણ એ વસ્તુ અત્યારે તમને એક જોવા મળે છે. બીજું, આ જે જુવારની તમે વાત કરી કે જે 27% થાય છે, જુવારની અંદર તો ખાસ એક આખી ટ્રેડિશન હોય છે. મિલેટમાં તમે જોશો ને તો જુવારમાં તમે જાજો, નવસારીની અંદર જે કાંઈ દેસાઈ ને બધી કોમ્યુનિટી છે એ 100% જુવાર ખાશે. જુવાર સિવાય એનો કોઈ પણ એનો ખોરાક જ નહીં હોય. એવી રીતે તમે દરિયા કિનારે જાશો, અમારા વેરાવળ ની અંદર જેટલા આહિર કુટુંબો છે, સદ્ધરમાં સદ્ધર આહિર કુટુંબો, એ આજની તારીખે બાજરો, ઘઉં ખાતા જ નથી, બાજરો જ ખાય છે. એટલે એ રીતે એક આખી વસ્તુ હોય છે. અને જે 2%માં જ માઇનોર મિલેટ છે, અને માઇનોર હંમેશા માઇનોર જ રહેવાના હતા, કોઈ મેજર થશે જ નહીં. આ એક અમુક ટાઈમે આખા એના ઉછાળાઓ આવી જતા હોય. બાકી આ જે માઇનોર મિલેટ માટેના ખૂબ જ સારા પ્રોટોકોલ, બધી વેરાયટીઓ, બધી ભલામણો તમને વઘઈ સેન્ટર ઉપરથી કરવામાં આવેલી, એની વેરાયટીઓ પણ આપવામાં આવેલી, એના બિસ્કીટ, એના બધું એ બધી વસ્તુ બનાવવામાં આવી. જુવારની વાત કરું તો આખા દેશની અંદર તમે જશો ને, એમ તો હૈદરાબાદની અંદર જુવારનું આખું કે ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટ રિસર્ચ સેન્ટર હતું ત્યાં. અને એ જુવારની અંદર તમે એ લોકોએ A to Z દરેક આઈટમ જુવારમાંથી એને બનાવેલી, અને એટલી આધુનિક લેબોરેટરી બનાવેલી હતી. તમે કોઈ વખત હૈદરાબાદ જાઓ તો એની ખાસ મુલાકાત લેજો. અને જુવારના બિસ્કીટ ના અંતે બધી વસ્તુઓ આજથી 8 વર્ષ પહેલા એ બધું કરવામાં આવ્યું હતું. પણ હજી એને ખાસ આ જે ફૂડ છે એક સમાજની અંદર એક ટ્રેડિશન હોય છે. આવા 3-4 જનરેશન વયા જાય ને ત્યારે એની અંદર ફૂડ હેબિટ બદલાય. એટલે અત્યારે જે આ વસ્તુ આપણે ધીરે ધીરે શરૂ કરી છે એ લોકોના માઇન્ડમાં આવતી જાય. પણ તમને ઘણી વખત વસ્તુ એવી થાય, હું તમને આનો દાખલો દઉં કે સુપર ફૂડ ની વાત આવું તો ચિયાનો બહુ, જે ચિયા સીડ આવે ને, જે આખો એમેરેન્થસ પ્લાન્ટ, અને રાજગરા એટલો જોરદાર પ્રચાર થયો. અને એના લોકોના જે એની પાછળ જે માણસો હતા ને એ આખા ધંધાદારીઓ હતા. ખેડૂતોને હજારો રૂપિયાનું બિયારણ નાખી ગયો, અત્યારે ચિયો કોઈ લેવા વાળું નથી. એનું સીડ કેટલું પડેલું છે. સુપર ફૂડ ને આ ફૂડ ને તમને એટલા આર્ટિકલ મળશે કે વાત ના પૂછો, પણ એનો કોઈ ખરીદનાર નથી. એટલે ખરેખર આની અંદર તમે જે કોઈ પણ વસ્તુની અંદર આપણે આગળ વધીએ તો પહેલી જે વસ્તુ હતી કે એક તો આપણી ટ્રેડિશન, અને આ વસ્તુને ધીરે ધીરે, અને ખાસ કરીને આ બધી હેબિટ ખરેખર કરવી હોય ને તો બાળપણથી થાય. જ્યાં સુધી બાળકો તમારા કંટ્રોલમાં હોય, અને એમાં જે 1 વર્ષ પછી જે બાળક ખાવાનું થાય ત્યારે દરેક વસ્તુ તમે એને ખવડાવો તો આ વસ્તુની અંદર એ લોકો જઈ શકે. બીજું, બાજરાની અંદર જે મિલેટની અંદર ઓઇલની વાત કરી, પણ મારી દ્રષ્ટિએ વધુ ઓઇલ હોય મિલેટમાં તો બાજરામાં છે. 6% સુધી હોય. કોઈ વખત જામનગર સેન્ટર ઉપર જાઓ ને તો ત્યાં તમને એનું લીલું બાજરાનું તેલ પણ બતાવશે, એટલે તમને ખ્યાલ આવશે. અને એના કારણે આ વસ્તુ ખોરી થતી હોય છે. અને બીજું, બાજરાની અંદર તમે સાયન્ટિફિક નામ એનું વાંચજો, પેનિસેટિયમ ટાઇફોઇડ્સ. ટાઇફોઇડ શું કામ આપ્યું છે? એ જયારે ટાઇફોઇડ થયો હોય ત્યારે બીજું ધાન એને પચાવી ના શકે ત્યારે બાજરાની ભલામણ કરતા, અને એની ઉપરથી આ સાયન્ટિફિક નામમાં આ વસ્તુ લીધેલી છે.
એટલે આ વસ્તુ લોકો જાણતા નહોતા. એ લોકો એવું નહોતું, જેથી પહેલાથી આ વસ્તુઓને પણ આવરી લેવામાં આવી હતી. એટલે એ કે હતી. અને ઘઉં બીજું મેં તમને કીધું કે ક્રોપ શિફ્ટિંગ નો મેં તમને દાખલો આપ્યો. એવી જ રીતે જેટલી તમે મિલેટની વાત કરીએ છીએ એની બીજી અગત્યતા એ છે કે જમીનની અંદર સુધારક તરીકે ક્રોપ રોટેશનમાં તમે કોઈ પણ ઠેકાણે એક વખત મિલેટ કે કોઈ પણ બાજરો ગમે તે વસ્તુ સિરિયલ કે ગમે તે વસ્તુ લઈ અને પછી બીજો ક્રોપ કરશો તો સારો થશે અને રોગનું ઓલું થઈ જાય. ખાસ કરીને જુવારમાં જ્યાં જીરાનો પાક તમારે લેવાનો હોય અગાઉ જુવાર લઈ લો તો જીરાની અંદર તમને વિલ્ટનો કે રૂટના જે મૂળિયાના જે કઈ રોગો હોય છે એ બિલકુલ આવતા હોતા નથી. એટલે એ દ્રષ્ટિએ પણ ખૂબ જ સારું હોય છે. એટલે ક્રોપ રોટેશનની દ્રષ્ટિએ પણ સારું છે. અને ઓવરઓલ બધી સ્લાઇડ વિગત અને જે કઈ નાના મોટા જે કઈ પ્રશ્નો હતા એ બધાના ઉત્તર આવી જાય. એટલે એની અંદર એની બીજી કોઈ ખાસ મારી કોમેન્ટ આપતો નથી. અને ખાસ કરીને આની અંદર જે ડોક્ટર મુંગરા જેમાં સંશોધન વૈજ્ઞાનિક શ્રી છે બાજરાના એ પણ હાજર રહ્યા છે. એની થોડી પણ કોમેન્ટ લઈ લઈ જેથી કરીને કંઈ પણ આમાં કંઈક બાકી હોય તો એ વસ્તુ આવરી જાય. આભાર. આભાર ધ્રુજ સાહેબ. હવે ડોક્ટર કેડી મુંગરા સાહેબ. ધ્રુજ સાહેબ તમારો આભાર. તમે હજુ પણ જોડાયેલા છો. મને તમારો અવાજ સાંભળીને બહુ ખુશી થઈ, કારણ કે તમારા જે વર્ડ્સ હતા એવું બોલવાનો હતો પણ તમે જ તમારા વર્ડ્સ બોલી દીધા કે ભાઈ ગુજરાતમાં બાજરો બારે માસ. એટલે એ ખરેખર જે ધ્રુજ સાહેબ કે છે એ વસ્તુ સાચી છે. આપણે બે સિઝનની તો વાત કરી, ખરીફ અને જે આપણે ઉનાળાની તો. પણ હું જ સવારે જવાનો છું, સવારે 5 વાગે કોડીનાર આ બાજરો જોવા જ નીકળું છું. એટલે આપણા જે સોમનાથ જે પટ્ટી છે એ વિસ્તારમાં જે ધ્રુજ સાહેબ કે છે ને એ બહુ સાચી વાત છે. એ ખરેખર એ બાજરો ત્યાં થાય છે. અને આપણે હવે બાજરામાં બાયોફોર્ટિફિકેશનમાં પણ આપણે ગયા છીએ જેથી કરીને એમાં વધારે એપી અને ઝીંક આપણે મળે છે. ત્રીજું એક ભાઈ ઉમેશભાઈ, એક મારું એક સજેશન તમને છે બોલો. કે ભાઈ કીધું કે જુવાર જે છે એ ગ્રીન જે ખાય એટલે હાઇડ્રોસાયનિક એસિડ, એ તમે વાત સાચી છે. પરંતુ આમાં ઘણા ખેડૂતો જોડાયેલા છે. પણ જો એ જુવારને આપણે સૂકવી દઈએ ને તો પછી આપણે એને ખવડાવી શકાય છે. ત્યારે એમાં હાઇડ્રોસાયનિક એસિડ રહેતું નથી. બરાબર છે. એટલે આપણે એ રીતે આપણે એક મેસેજ આપી શકીએ ખેડૂતોને કે ભાઈ આ એને સૂકવીને જો છે ને તો આપણે એને ખવડાવી શકાય છે. બરાબર છે. તો આ સિવાય મોટાભાગની જે કોમેન્ટો છે એ સાહેબે કહી જ દીધી છે ડિસર્ટેશનો બાબતે ને વેરાયટીઓ બધી બાબતે. એટલે વધારે બીજી કોઈ મારી કોમેન્ટ નથી. અને ધ્રુજ સાહેબ તમારો તો ફરી એક વખત આભાર. અને ભાઈ ઉમેશભાઈ તમારો પણ એકદમ નાઇસલી પ્રેઝન્ટ કરવા બદલ તમારો પણ ખૂબ આભાર. થેન્ક યુ સર, થેન્ક યુ. ડોક્ટર પલ્લવભાઈ દેસાઈ સાહેબ હાજર હોય તો અનમ્યુટ થાય.